નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશ નવી પાઠ્યપુસ્તકનું પ્રકરણ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર વિશે જોઈશું. અહીંયા આપણે શરૂઆતમાં એક કવિતા જોઈશું જેનું નામ છે મોર્નિંગ સોંગ. પછી આપણે જોઈશું કે એવરીવન ઇઝ યુનિક, અર્થાત દરેક વ્યક્તિ જે છે તે અનન્ય હોય છે. અનન્ય એટલે એના જેવું બીજું ન હોવું, મતલબ કોપી કોઈની કોઈ હોતું નથી. અને પછી આપણે આવી રીતે ચિત્રોલા કરેલા એક પક્ષી હોય છે જેને ઇંગ્લિશમાં હોર્નબિલ કહેવાય છે, તેના વિશે પણ આપણે જોઈશું. તો ચાલીએ હવે આપણે જોઈએ છીએ પ્રથમ આ જે કવિતા છે મોર્નિંગ સોંગ, તેને રિસાઇટ કરીશું અને તેનો આનંદ લઈશું. When birds get up in the morning, they always say good morning. અર્થાત જ્યારે પક્ષીઓ સવારમાં ઉઠે છે, ગેટઅપ એટલે ઉઠવું, ત્યારે તેઓ બધાને સુપ્રભાત કહે છે. આપણે બધા લગભગ સવારમાં ઉઠતા હોઈએ ત્યારે ઘરે જય શ્રી કૃષ્ણ કહેતા હોઈએ છીએ. કોઈને મળીએ ત્યારે પણ આપણે જય શ્રી કૃષ્ણ કહેતા હોઈએ છીએ. પક્ષીઓ જ્યારે ઉઠે છે ત્યારે એકબીજાને તે આવી રીતે જ તે સુપ્રભાત કહેતા હોય છે. When birds get up in the morning, this is what they say. હવે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તેઓ આવું કહેતા હોય છે. હવે જુઓ તે શું કહે છે ખબર છે? તે ગુડ મોર્નિંગ કહેવાની એમની રીત અલગ અલગ હોય છે. ચીર્પ 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 ચીર્પ. ચીર્પ એટલે શું થાય ખબર છે? ચીર્પ એટલે જે પક્ષીઓની ચહચહાટ જે હોય, જેનો અવાજ જે હોય છે, બરાબર છે, એને ચીર્પ ચીર્પ તરીકે કહેવામાં આવે છે. When birds get up in the morning, this is what they say. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તે આવું બોલતા હોય છે. હકીકતમાં તે જ્યારે ચીરપ ચીરપ આપણે ચકલાઓનો જે અલગ અલગ અવાજ સાંભળતા હોઈએ છીએ ત્યારે તેઓ એકબીજાને ગુડ મોર્નિંગ અથવા તો સુપ્રભાતનો સંદેશો પાઠવી રહ્યા હોય છે. When dogs get up in the morning, they always say good morning. હવે જો કૂતરાઓ જ્યારે સવારમાં ઉઠે છે ત્યારે તેઓ પણ એકબીજાને સુપ્રભાત કહેતા હોય છે. When dogs get up in the morning, this is what they say. હવે કૂતરાઓ પોતાની અલગ આગવી ભાષામાં એકબીજા સાથે વાત કરતા હોય છે. કઈ રીતે વાત કરતા હોય છે? બાવ વાવ બાવ વાવ બાવ વાવ, એવી રીતે આપણે કૂતરાઓને ભોંકતા જોયા છે. તો હકીકતમાં તેઓ સવારમાં એકબીજાને છે તે ગુડ મોર્નિંગ કહી રહ્યા હોય છે. When dogs get up in the morning, this is what they say. તે આવી જ રીતે જે સવારે ઉઠે છે ત્યારે આવી રીતે, અર્થાત આપણે તેમને ભોંકતા ભસતા જોયા હશે તો તે આવી રીતે એકબીજાને વિશ કરતા હોય છે. Study the example and write new stanzas for the poem. હવે આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે અને આનો અભ્યાસ કરીને આપણે આગળ આવા નવા સ્ટાન્ઝા એટલે ફકરાઓ બનાવવાના છે. ચાલો, ઉદાહરણ શું છે? કેટ્સ અને મ્યાઉ. અર્થાત આ જે સ્ટાન્ઝા આપણને આપેલો છે, અહીંયાથી અહીંયા લઈને જે સ્ટાન્ઝા કહેવાય છે, આની અંદર એ લોકોએ પ્રાણી તરીકે કેટ એટલે બિલાડીનો ઉપયોગ કર્યો છે અને જ્યાં જ્યાં આપણે જો પક્ષીઓમાં ચીર્પ જોયું હતું, કૂતરામાં બાવ વાવ જોયું હતું, ત્યાં મ્યાઉનો ઉપયોગ કરવાનો થશે. ચલો, when cats get up in the morning, they always say ગુડ મોર્નિંગ. જ્યારે બિલાડીઓ સવારમાં ઉઠે છે ત્યારે તેઓ હંમેશા ગુડ મોર્નિંગ અથવા તો સુપ્રભાત કહે છે. When cats get up in the morning, this is what they say. હવે તે શું કહે છે? સવારે ઉઠે ત્યારે શું કહે છે? મ્યાઉ મ્યાઉ મ્યાઉ. જે આપણે બિલાડીનો જે અવાજ છે તે કહે છે. હકીકતમાં તે લોકો એમની ભાષામાં વાતો કરતા હોય છે. હવે અહીંયા when cats get up in the morning, this is what they say. મતલબ આવી રીતે તે એકબીજાને જે છે તે ગ્રીટ કરતા હોય છે અથવા તો વિશ કરતા હોય છે. હવે આપણે આગળ જોવાનું છે. ચલો, હવે આપણને અહીંયા દીધું છે ડક્સ અને ક્વેક. ડક્સ એટલે શું થાય? બતક થાય છે, બરાબર. ક્વેક શું છે? તો કે બતકનો અવાજ છે. તો હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દઈશું when ducks get up in the morning, they always say ગુડ મોર્નિંગ. ડક્સ જ્યારે સવારે ઉઠે છે અથવા તો બતક ઉઠે છે ત્યારે તેઓ બધાને સુપ્રભાત હંમેશા કહેતા હોય છે. કઈ રીતે તે કહે છે? when ducks get up in the morning, this is what they say. ક્વેક 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 ક્વેક. મતલબ ક્વેક ક્વેક થી એકબીજાને શું કરે છે? સુપ્રભાત સુપ્રભાત એમની ભાષામાં વાત કરતા હોય છે. when ducks get up in the morning, this is what they say. એટલે જ્યારે ડક સવારમાં, બતક જ્યારે સવારમાં ઉઠે છે ત્યારે આવું એ લોકો બધાને કહેતા હોય છે. પછી કયું પ્રાણી આપ્યું છે? પછી આપ્યું છે ક્રોસ અને કાવ, અથવા અર્થાત
કાગડો અને એનો અવાજ છે કાવ કાવ. આપણને બધાને ખબર છે કે કાગડાનો અવાજ કેટલો કર્કશ હોય છે. કર્કશ એટલે સાંભળવું નથી ગમતો, તેને કાવ કહેવાય છે. When crows get up in the morning, they always say good morning. When crows get up in the morning, this is what they say. હવે અહીંયા જે છે આપણે એક વાક્ય થોડુંક અધૂરું રહી ગયું છે, તેને લખી નાખીશું અહીંયા આપણે કોમા પાડીને. ચાલો અહીંયા લખવાનું છે this is what they say. યસ. હવે આપણે ફરીથી આપણી લેઝર પેન લઈ લઈએ. કાવ કાવ કાવ. હવે કાગડો સવારમાં ઉઠે તો એ પોતાના કર્કશ અવાજમાં કાવ કાવ જ કરે છે. When crows get up in the morning, this is what they say. આવી રીતે કાગડો બધાને સુપ્રભાત કહેતો હોય છે. આપણને કાગડાનો અવાજ કર્કશ લાગતો હોય છે, પણ કાગડાને પોતાનો અવાજ થોડો કર્કશ લાગતો હોય છે. કાગડાને તો પોતાનો અવાજ કેવો લાગતો હોય છે? મધુર જ લાગતો હોય છે. આના પછી ચાલો હવે એક વાર્તા છે. લિસન ટુ ધ સ્ટોરી. આપણે વાર્તાને સાંભળીએ. એવરીવન ઇઝ યુનિક. યુનિક નો અર્થ છે અનન્ય. અનન્ય નો અર્થ છે એના જેવું બીજું કોઈ છે નહીં. જો ભગવાને છે ને દરેક વ્યક્તિને અનન્ય બનાવેલ છે. અનન્ય એટલે યુનિક, મતલબ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક બહુ સારી વસ્તુ છે જે બીજી કોઈ વ્યક્તિઓમાં હોતી નથી. ચાલો આપણે હવે વાર્તા પહેલા ઇંગ્લિશમાં વાંચીએ, પછી તેનું ભાષાંતર કરીશું. Once upon a time there were different animals living together in a big forest. એક સમયની વાત છે, ત્યારે ત્યાં જંગલની અંદર ઘણા બધા મોટું જંગલ હતું. તે મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે, ટુગેધર મતલબ એક સાથે, લિવિંગ એટલે રહેતા હતા. each animal had its own unique ability. each animal અર્થાત દરેક પ્રાણીને ઇટ્સ ઓન મતલબ તેની પોતાની, યુનિક એટલે અનોખી, એબિલિટી એટલે ક્ષમતા હતી. દરેક પ્રાણીની પોતાની અનોખી અને અલગ ક્ષમતા હતી. those abilities made them special. અને આ જે અનોખી ક્ષમતા છે એ જ ક્ષમતા તેને અન્ય કરતા ખાસ બનાવતી હતી. જો આપણામાં પણ કંઈક એવી વિશેષ ક્ષમતા હોય છે જે આપણને અન્ય કરતા અલગ બનાવે છે. there was a wise old banyan tree. હવે ત્યાં જે છે તે એક વાઇઝ એટલે જ્ઞાની અથવા તો બુદ્ધિશાળી, ઓલ્ડ એટલે બહુ જૂનું, વડનું વૃક્ષ હતું. he watched over the forest and appreciated the uniqueness of every animal. હવે એ શું કરતો? તે જંગલને ધ્યાન રાખતો, તેનું નિરીક્ષણ કરતો અને એપ્રિશિએટેડ એટલે દરેક પ્રાણીની જે યુનિકનેસ છે, યુનિકનેસ એટલે બધાની જે આગવી વિશેષતા છે તેને જે છે કદર કરતા હતા. મતલબ તેને ખબર હતી, બીજું કઈ નહીં. હવે જંગલમાં બધા પ્રાણી છે, બધા પોતપોતાની રીતે કેવા છે? અનન્ય છે. બધાની પોતાની અલગ અલગ ક્ષમતાઓ છે. બરાબર છે. તો હવે ત્યાં એક જે છે જૂનું વડનું વૃક્ષ હતું, તે આ બધી બાબતોની ધ્યાન રાખતું હતું અને એને ખબર પણ હતી કે કયું પ્રાણી કેટલું મહત્વનું છે. હવે આગળ જોઈએ. one day the animals started comparing themselves to one another. હવે જુઓ, એક દિવસે બધા પ્રાણીઓ એકબીજાની સાથે સરખામણી કરવાનું શરૂ કર્યું. કમ્પેરિંગ એટલે સરખામણી, themselves એટલે themselves to one another મતલબ એકબીજા સાથે સરખામણી કરવાનું શરૂ કર્યું. જો આપણા વર્ગમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે એકબીજા સાથે સરખામણી કરતા હશે કે આના અક્ષર સારા છે, આને કાંઈ વાંચતા નથી આવડતું, આને અંગ્રેજી નથી આવડતું, આવી સરખામણીઓ કરતા હશે. they wished they had others abilities too. ત્યારે હવે જો અહીંયા પણ શું થયું? આ લોકોને એમ થયું કે વાંદરો છે માનો કે, તો વાંદરાની સ્પેશિયલ એબિલિટી શું છે કે ઝાડ ઉપર કૂદકો મારીને ચડી જાય છે. બરાબર છે. તો હવે બીજાને શું થાય કે આકાશ હું પણ વાંદરો હોત તો ઝાડ ઉપર કૂદકો મારીને ચડી જાય. હવે વાંદરાને એવું થાય કે મારે તો, હું તો ઝાડ ઉપર ચડી જાઉં છું. વાંદરા પક્ષીને જોવે એટલે વાંદરાને એમ થાય કે કાશ હું પણ પક્ષી હોત તો આકાશમાં ઉડી શકતો હોત. હવે આવી રીતે આ લોકો એકબીજાની જે આવડત છે એ આવડતમાં એકબીજાની જે ક્ષમતા છે તેના પ્રત્યે ઈર્ષા જાગવા માંડી કે કાશ મારી પાસે પણ આ હોત તો. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. હવે જો જે જ્ઞાની બુદ્ધિશાળી વડનું વૃક્ષ હતું તેને બધા એનિમલ્સને પાસે બોલાવ્યા અને એક મૂલ્યવાન, વેલ્યુએબલ લેસન મતલબ મૂલ્યવાન પાઠ એમને શીખવ્યો. He explained
that each animal was unique and had something special to offer. એને એક્સપ્લેન કર્યું મતલબ સમજાવ્યું. શું સમજાવ્યું? each animal મતલબ દરેક પ્રાણી was unique એ કેવું છે? અનન્ય છે. અને and had something special to offer અને એની પાસે કંઈક એવું વિશેષ છે જે બીજા કોઈ પાસે છે નહીં. The birds could sing beautifully and the rabbits were fast. Squirrels were excellent climbers and the bees were hard working. હવે જો એને એક બહુ સરસ મજાનું એક જો વાત કહી. કોને? જે વૃદ્ધ બનિયન ટ્રી હતું, વડનું વૃક્ષ હતું, નાની વડનું વૃક્ષ, એને એક વાત કહી. શું વાત કહી? જો પક્ષીઓ જે છે સુંદર રીતે ગાઈ શકે છે. The rabbits were fast મતલબ સસલાઓ જે છે તે બહુ ઝડપથી દોડી શકે છે. The squirrels were excellent climbers. Squirrels એટલે ખિસકોલી. ખિસકોલીઓ જે છે તે ઝાડ ઉપર બહુ જ મતલબ એમની જે ઝાડ ઉપર ચડવાની પ્રક્રિયા જે હોય છે, રીત જે હોય છે, બહુ ઝડપી હોય છે. મતલબ બહુ સારા ક્લાઇમ્બર્સ છે. And the bees were hard working. bees મતલબ જે માખીઓ છે, મધમાખીઓ છે, એ ખૂબ જ મહેનતી હોય છે. The animals realized that their differences made the forest diverse and wonderful place. અને પ્રાણીઓને પછી સમજાણું. શું સમજાણું? કે તેમની વચ્ચેનો જે ડિફરન્સ છે, ડિફરન્સ મતલબ તફાવત જે છે એ તેમને ખરેખર વૈવિધ્યસભર અને સુંદર બનાવે છે. વૈવિધ્યસભર એટલે બધાની પોતપોતાની આગવી કહેવાય ને કે આવડત છે, તો એ અલગ અલગ જે છે તે વૈવિધ્યસભર છે અને એકબીજાને સુંદર બનાવે છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. હવે એ લોકોને સમજાણું શું? કે દરેકની જે અનન્ય લાક્ષણિકતા છે, અનન્ય ક્ષમતા જે છે તે ખરેખર તેમના સમુદાયની સુંદરતા. સમુદાય એટલે શું? જંગલમાં જેટલા લોકો રહે, જેટલા પ્રાણીઓ રહે છે તે એક સમુદાય કહેવાય છે. તો એ સમુદાયની સુંદરતા વધારે છે. From that day the animals embraced their individuality and learned to celebrate each other's strength. એ દિવસ પછી મતલબ from that day એ દિવસ પછી બધા પ્રાણીઓને પોતાનું જે આવું વ્યક્તિત્વનું પોતાનું અલગ અલગ હતું, જે બધા પોતપોતાને એકબીજાને મહાન બીજાની વસ્તુ ગમતી હતી, એ એને જતી કરી અને એને શું વિચાર કર્યો? એને વિચાર કર્યો કે આની જેમ કે ખિસકોલીની સ્ટ્રેન્થ મતલબ તેની કહેવાય ને કે સારું પાસું શું કહેવાય ખિસકોલીનું? તો કે ઝડપથી ચડી શકે છે. સસલાનું સારું પાસું શું કહેવાય? તો કે સસલો ઝડપથી દોડી શકે છે. તો આ બધી વસ્તુઓને એ લોકો શું થયા? સ્વીકારતા થયા અને એકબીજાની શક્તિઓને ઓળખતા થયા. They lived harmoniously and started appreciating one other. તેઓ એકબીજાની સાથે વ્યવસ્થિત રીતે રહેવા લાગ્યા અને એકબીજાને આનંદિત પણ કરવા લાગ્યા. Everyone is unique in their own way and that diversity makes the world a better place. અને જો દરેક વ્યક્તિ જે છે તે પોતાની રીતે અનન્ય છે, એટલે જ તો દુનિયા આટલી સુંદર છે. હકીકતમાં જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ વિચારજો, તમે ક્યારે જો હકીકતમાં આપણે એવું વિચારીએ કે આ બધા જે પ્રાણીઓ છે મરી જશે તો પૃથ્વીનો નાશ થઈ જશે, આપણે જીવી શકીશું? ના, પ્રાણીઓ મરી જશે તો આપણે નહીં જીવી શકીએ. પણ હા, આપણે મરી જઈશું, બધા માણસો મરી જાય તો પ્રાણીઓ જીવી શકશે? હા, પ્રાણીઓ જીવી શકશે. કેમ પ્રાણીઓ જીવી શકે? એની પાછળનું કારણ છે કેમ કે પ્રાણીઓ, તમે જો જંગલમાં ખાલી પ્રાણીઓ જ રહેતા હોય છે તો પ્રાણીઓ પ્રદૂષણ કરે છે? નથી કરતા. માણસ જ્યાં રહે છે ત્યાં પ્રદૂષણ કરે, માણસ જ્યાં રહે છે ત્યાં ગંદકી કરે છે, માણસ જ્યાં રહે ત્યાં એકબીજાની ઈર્ષ્યા કરે છે, એકબીજાનું સારું નથી જોઈ શકતો. પણ પ્રાણીઓ જે છે તે આવી રીતે રહેતા હોતા નથી. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ એકબીજાની ઈર્ષ્યા ન કરવી જોઈએ, એકબીજા પ્રત્યે વ્યવસ્થિત વર્તન કરવું જોઈએ, માન આપવું જોઈએ. ચાલો હવે જોઈએ આગળ. Replace the underlined word with the opposite meaning from the brackets. હવે જો આપણને અહીંયા જે છે અંડરલાઈન વર્ડ મતલબ નીચે રેખા લાઈન ખેંચેલી છે અમુક શબ્દો નીચે. હવે આપણે આ શબ્દનો વિરોધી શબ્દ આ કૌંસમાંથી લેવાનો છે અને વાક્ય પૂરું કરવાનું છે. ચલો પહેલા તો જોઈએ સેમ. સેમ એટલે શું થાય? સરખું. તો સરખાનો વિરોધી શું થશે? ડિફરન્ટ મતલબ અલગ. તો સેમ નો વિરોધી થશે ડિફરન્ટ. અને અહીંયા હવે વાક્ય બનાવીશું. We learn different subjects in the school. We learn different subjects in મતલબ અમે અમારી શાળામાં અલગ અલગ વિષયો ભણીએ છીએ. Every animal has common skills and abilities. હવે જો કોમન નો અર્થ શું થાય છે? સમાન, બધાની અંદર સરખી હોવી. હવે સરખી ન હોય તો એને શું કહેવાય? એને કહેવાય યુનિક. કોમન નો વિરોધી થશે યુનિક.
સો એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ. દરેક પ્રાણીની અંદર કહેવાય છે અનન્ય કૌશલ્ય અને ક્ષમતા રહેલી છે. એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વર્થલેસ. હવે જો અહીંયા આપણને શું કીધું ખબર છે? એવરી પાર્ટ ઓફ અ પ્લાન્ટ ઇઝ વર્થલેસ. વર્થલેસ મતલબ એની કઈ કિંમત નથી. તો વર્થલેસ કિંમત નથી, એની કિંમત વાળું શું કહેવાય? તો કે એને કહેવાય વેલ્યુએબલ. સો આપણે અહીંયા લખીશું વર્થલેસ નો વિરોધી વેલ્યુએબલ. સો એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વેલ્યુએબલ. ચાલો ચોથું જોઈએ. ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હશે કે પુઅર નો વિરોધી તો રીચ થાય, મતલબ પુઅર એટલે ગરીબ અને રીચ એટલે પૈસાવાળા અથવા અમીર, બરાબર છે. પણ અહીંયા પુઅર નો અર્થ એવો નથી કરવાનો કે ગરીબ આંખની દ્રષ્ટિ છે. ના, આંખની દ્રષ્ટિ કમજોર છે. શું વિચારવાનું હોય? પુઅર મતલબ કમજોર છે, તો ઓછી છે. તો પુઅર નું થશે એક્સિલન્ટ, મતલબ કોઈની આંખની દ્રષ્ટિ સારી નથી અને કોઈની આંખની દ્રષ્ટિ એક્સિલન્ટ છે અથવા તો સારી છે. તો આપણે અહીંયા લઈશું ધ ઈગલ હેઝ એક્સિલન્ટ આઈસાઇટ. આઈસાઇટ મતલબ આંખની દ્રષ્ટિ. ઈગલ જે છે ને, ઈગલ મતલબ જે બાજ જે છે ને, તે બહુ ઊંચાઈ પર પણ બેઠું હોય ને તો જંગલની અંદર જે ઉંદર ફરતા હોય છે, નાના નાના જાનવરો ફરતા હોય છે, તેની ઓળખ કરી લે છે. એટલી સારી તેની દ્રષ્ટિ હોય છે. એન્ડ્સ આર લેઝી ક્રિએચર્સ. લેઝી એટલે શું? તમારી જેમ બધા નહીં કે તમે લેઝી નથી. લેઝી એટલે આળસુ. શું આળસુ હોય છે એન્ડ્સ? ના, એન્ડ્સ કેવી હોય છે? હાર્ડ વર્કિંગ. એન્ડ્સ એટલે કીડીઓ. કીડીઓ કેવી હોય છે? આખો દિવસ તમે જુઓ કીડીઓ મહેનત કરતી હોય છે. એન્ડ્સ આર હાર્ડ વર્કિંગ ક્રિએચર્સ. એન્ડ્સ કેવી છે? ખૂબ જ મહેનતી પ્રાણી છે. હવે આપણે આગળ જોઈએ. મેચ એ વિથ બી. હવે એ ને આપણે બી સાથે જોડકા જોડવાના છે. જો બીઝ ને કોની સાથે છે? તો કે હાર્ડ વર્કિંગ, બરાબર છે. ચલો પછી ફોરેસ્ટ. ફોરેસ્ટ કેવું છે? તો કે ફોરેસ્ટ છે બિગ, મોટું જંગલ છે. એનિમલ્સ કેવા છે? તો કે એ ડિફરન્ટ છે. બધા એનિમલ્સ ડિફરન્ટ છે, અલગ અલગ છે. બનિયન ટ્રી કેવું છે? તો કે બનિયન ટ્રી વાઇઝ છે, મતલબ જ્ઞાની છે, જ્ઞાની છે. લેસન. લેસન કેવું છે? તો કે લેસન જે છે વેલ્યુએબલ, મતલબ ખૂબ જ મહત્વનો પાર્ટ. સ્ક્વિરલ. સ્ક્વિરલ્સ કેવા છે? તો કે ક્લાઇમ્બર્સ, મતલબ ચડી શકે સરળતાથી, તેને ક્લાઇમ્બર્સ કહેવાય છે. તો આપણે આવી રીતે આના જોડકા જોડવાના છે. તમે અહીંયા રેખા ખેંચીને પણ જોડકા જોડી શકો છો. આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આ પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. જુઓ, તમે ગયા પાઠનો વિડીયો વ્યવસ્થિત રીતે જોયો હશે ને, તો મેં એક વસ્તુ તમને સમજાવી હતી. એ પાઠમાં એક વસ્તુ આપણે એ સમજ્યા હતા કે ડીડ હટાવીને ડીડની જગ્યાએ આપણે આ જે સ્ટાર્ટ છે તેનું ભૂતકાળનું રૂપ લખીશું, એટલે તેને સ્ટાર્ટેડ થઈ જશે. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે. એક દિવસ પ્રાણીઓએ જંગલમાં શું શરૂ કર્યું હતું? તો એકબીજા સાથે લડવાનું શરૂ કર્યું હતું. તો હવે લખીશું ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ. એકબીજાની સાથે સરખામણીઓ કરવાનું શરૂ કર્યું હતું અને સરખામણી કરતા કરતા લડવાનું પણ એ લોકોએ શરૂ કરી દીધું હતું કે ભાઈ નહીં, મને આનું ગમે છે આ વસ્તુ, મારે હું પણ આને જેવો હોત તો. તો અહીંયા જુઓ, તમે ડીડ મેં હટાવી દીધું છે અને ડીડની જગ્યાએ આ સ્ટાર્ટ હતું, સ્ટાર્ટમાં ઈડી વાળું રૂપ લગાડી દીધું છે, તો એને સ્ટાર્ટેડ વંચાય. આ સ્ટાર્ટનું ભૂતકાળનું રૂપ છે. બીજું જોઈએ. What did the wise banyan tree explain to the animals? જો ફરીથી અહીંયા did નો ઉપયોગ થયો છે. ચલો પહેલા આને સમજી લઈએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. હવે જે વૃદ્ધ અથવા તો જ્ઞાની જે વટવૃક્ષ હતું, વડનું ઝાડ હતું, તેને પ્રાણીઓને શું સમજાવ્યું? The banyan tree told. જો હવે એક્સપ્લેન કર્યું હોત તો પણ ચાલે. અહીંયા ઈડી લખીને આપણે અહીંયા જો એક્સપ્લેન લખી દીધું હોત તો પણ જવાબ આપણો સાચો જ ગણાતો. અહીંયા ટોલ્ડ ની જગ્યાએ, ટોલ્ડ પણ સાચું જ છે, અહીંયા એની જગ્યાએ આપણે આ જે છે એની જગ્યાએ ઈડી વાળું રૂપ લખી દીધું હોત, એક્સપ્લેન આવી રીતે આની જગ્યાએ, તો પણ આપણું સાચું હોત. Banyan tree explained them that everyone is special and good in different ways. દરેક વ્યક્તિ ખૂબ જ અગત્યની અને મહત્વની છે તેવું એક બનિયાન ટ્રીએ કીધું. ચાલો હવે આગળ જોઈએ. ત્રીજું, આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ. હવે જો આ પ્રશ્ન તમારા માટે છે, સાંભળજો ધ્યાનથી. શું તમારા મિત્રો જે છે તેમની પાસે પણ અનન્ય અલગ અલગ કહેવાય ને કે ક્ષમતાઓ રહેલી છે? યસ, માય ફ્રેન્ડ્સ આર ગુડ એટ ડિફરન્ટ થિંગ્સ. હા, મારા મિત્ર પણ અલગ અલગ વસ્તુઓમાં સારા
છે. કઈ રીતે ખબર પડે? જુઓ, તમારામાંથી કોઈ વિદ્યાર્થી ઝાડ પર સારી રીતે ચડી શકતો હશે, તમારામાંથી કોઈ વિદ્યાર્થી દિવાલ સારી રીતે કૂદી શકતો હશે, તમારામાંથી જ કોઈ વિદ્યાર્થીને તરતા બહુ સારું આવડતું હશે. આવી રીતે આપણા બધાની અંદર જે છે તે અલગ અલગ ક્ષમતાઓ આવેલી હોય છે. ચલો 4. ડુ યુ કમ્પેર યોર હેન્ડરાઇટિંગ વિથ યોર ફ્રેન્ડ્સ? ચલો પેલા સમજીએ. ડુ યુ કમ્પેર, શું તમે સરખાવો છો? શું સરખાવીએ છીએ? યોર હેન્ડરાઇટિંગ મતલબ તમારી જે લખાણ જે છે, તમે જે લખો છો, તમારા અક્ષર જે છે, વિથ યોર ફ્રેન્ડ્સ એટલે તમારા ફ્રેન્ડ સાથે તમે તમારા અક્ષરો સરખાવો છો. મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના અક્ષરો સરખાવતા હોય છે, અને તમારા વર્ગ શિક્ષક પણ તમને કહેતા હોય છે કે ભાઈ તારા અક્ષર તો જરાક સુધાર, જો પેલા વિદ્યાર્થીના કેવા સારા અક્ષર થાય છે. તો હા, યસ આઈ ડુ કમ્પેર માય હેન્ડરાઇટિંગ વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા અક્ષરોને મારા મિત્રો સાથે સરખાવું છું. દરેક વ્યક્તિ સરખાવતા હોય છે. બધાની ઈચ્છા એવી હોય છે કે અક્ષર કેવા થાય? સારા થાય. 5. One of your friends writes slowly. Would you tease him or her? ચલો સમજીએ. વન ઓફ યોર ફ્રેન્ડ્સ મતલબ તમારા ઘણા બધા મિત્રમાંથી કોઈ એક મિત્ર એવો છે જે રાઇટ સ્લોલી મતલબ ધીરે લખે છે. વુડ યુ ટીઝ ધેમ? ટીઝ એટલે ખીજવવું, ચીડવવું. શું તમે કે તેને અથવા તેણીને ખીજવો છો અથવા તો ચીડાવો છો? નો, આઈ વુડ નોટ ટીઝ માય ફ્રેન્ડ. આઈ વુડ હેલ્પ એન્ડ સપોર્ટ ધેમ. ના, આપણે ક્યારે આપણા મિત્રને ચીડવવા જોઈએ નહીં. જો તેના અક્ષર ખરાબ હોય કે ધીરે લખતા હોય તો એને ચીડવવા જોઈએ નહીં. પણ હા, એમના અક્ષર સુધારવામાં આપણે તેમની જરૂરથી મદદ કરી શકીએ. કમ્પ્લીટ ધ ટેબલ. હવે જુઓ, આપણે આ ટેબલને ભરવાનું છે. એમાં શું આપેલું છે? યોર ફ્રેન્ડ્સ નેમ, સ્કિલ એન્ડ ક્વોલિટી. હવે તમારે અહીંયા તમારા 4-5 મિત્રના નામ લખી દેવાના છે, અને એમાં આમાંથી કઈ કઈ સારી ક્ષમતા છે તે લખવાની છે. સારા અક્ષર, ગુડ હેન્ડરાઇટિંગ મતલબ સારા અક્ષર. હવે આમાંથી જેના સારા અક્ષર છે તેની નામ આગળ લખી નાખો, સારા અક્ષર. જમ્પ હાઈ. હવે ઊંચો કૂદકો કોણ સારો મારી શકે છે? જમ્પ લોંગ. લાંબો કૂદકો કોણ સૌથી સારો મારે છે? સિંગ બેટર. ગાય કોણ સૌથી સારું શકે છે? ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન એટલે વક્તૃત્વ સ્પર્ધામાં કયો વિદ્યાર્થી સારું બોલી શકે છે તેના તમારે નામ અહીંયા લખવાના છે. તો આ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે. ચાલો હવે જોઈએ વિભાગ 2, રીડિંગ. રીડ ધ પેસેજ. હોર્ન બિલ્સ હોમ. જો આ જે પક્ષીનું નામ છે ને, આપણે ગુજરાતીમાં આને ચિત્રોલા કહીએ છીએ, બરાબર છે. ચિત્રોલું તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. જો કે ભારતમાં આવા રંગના ચિત્રોલા આપણને જોવા નથી મળતા. આપણને રાખોડી રંગના ચિત્રોલા જોવા મળે છે. ચાલો, ચિત્રોલાનું ઘર. There is a lot of birds around us like sparrows, doves, crows, bulbuls, cuckoos, peacocks, etc. હવે તો આપણે એમ કહે છે કે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે. તેમાં ચકલીઓ, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ, મોર વગેરે જેવા પક્ષીઓ આપણી આસપાસ હોય છે. Some birds live in the forest. અને તેમાંથી ઘણા બધા પક્ષીઓ જંગલમાં પણ રહેતા હોય છે. We cannot see them easily. આપણે તેને બહુ સરળતાથી જોઈ શકતા નથી. જેમ કે આ ચિત્રોલું જે છે તેને જ આપણે બહુ સરળતાથી આપણી આસપાસ નથી દેખાતા હોતા. કદાચ ક્યાંક ગામડાઓમાં દેખાઈ જાય તો વાત અલગ છે. બાકી શહેરી વિસ્તારોમાં તો આજકાલ ચકલીઓ પણ નથી દેખાતી. The hornbill is such a bird. તો ચિત્રોલો પણ એક એવું જ પક્ષી છે. હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ. જો હોર્નબિલ જે છે એ કેવું બર્ડ છે? એક અનન્ય ઉષ્ણકટિબંધીય પક્ષી છે. તો હવે આ તમારા માટે બહુ નવો શબ્દ આવ્યો છે. ઉષ્ણકટિબંધીય જો આપણે સમજીએ ને, તો સૌથી પહેલા તો બધાને પૃથ્વી કેવી છે ખબર હશે. કેવી છે? ગોળ છે. જો અહીં બનાવી દઈએ આપણે. આ છે પૃથ્વી આપણી માની, બરાબર છે. પૃથ્વીની વચ્ચેથી એક રેખા પસાર થાય છે આમ. એને કહેવાય છે વિષુવવૃત્ત. શું કહેવાય છે? વિષુવવૃત્ત. ને આ છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત કહેવાય છે, બરાબર છે. હવે આ જે રેખા છે એની ઉપર અહીંયાથી એક રેખા પસાર થાય છે અને એક રેખા અહીંયાથી પસાર થાય છે. આને કહેવાય છે કર્કવૃત્ત. શું કહેવાય છે? કર્કવૃત્ત. અને આને કહેવાય છે મકરવૃત્ત. આ રેખા ખરેખર માનવે બનાવવામાં આવેલી છે, કાલ્પનિક રેખા છે, પૃથ્વી ઉપર છે નહીં. હવે આ જે ભાગ છે આખો, જો આને ઉષ્ણકટિબંધીય કહેવાય. શું કહેવાય છે? આટલો વિસ્તાર પૃથ્વી ઉપરનો જે છે એને શું કહેવાય છે? ઉષ્ણકટિબંધીય કહેવાય છે. અહીંયા સૌથી વધારે ગરમી પડતી હોય
છે. તો આ પક્ષી જે છે તે કયા વિસ્તારમાં જોવા મળે છે? પૃથ્વીના આટલા વિસ્તારની અંદર ખાસ જોવા મળતું હોય છે. ઉષ્ણકટિબંધીય, એને ટ્રોપિકલ કહેવાય છે. આ જે એરિયાને ઇંગ્લિશમાં ટ્રોપિકલ એરિયા કહેવાય છે અને ગુજરાતીમાં શું કહેવાય છે? તેને ઉષ્ણકટિબંધીય પક્ષી કહે છે. ઉષ્ણકટિબંધીય એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળતા પક્ષીને આપણે ઉષ્ણકટિબંધીય કહીએ છીએ. તે જંગલમાં રહે છે. It lives in the forest. ક્યાં રહે છે? તે જંગલમાં રહે છે. Sometimes they also come near the villages and cities. ઘણી વખત આ લોકો શહેરની નજીક પણ આવી જતા હોય છે. All the birds lay eggs in different kinds of nest. હવે જો દરેક બર્ડ જે છે તે પોતાના ઈંડા અલગ અલગ માળામાં અલગ અલગ રીતે ઈંડાઓ દેતા હોય છે. But our hornbill's nesting method is different. હવે જો અહીંયા બહુ અગત્યની વાત કીધી છે. શું કીધી છે? પણ જે આપણું ચિત્રોલું છે તેની જે છે માળો બનાવવાની પદ્ધતિ આખી અલગ જ છે. Before laying eggs, the female hornbill locks herself within a tree cavity by covering the opening with mud, bark, excreta and saliva. જુઓ હવે જે ફિમેલ મતલબ જે માદા ચિત્રોલું જે છે બરાબર છે, એ શું કરે છે? પોતાની જાતને લોક્સ હરસેલ્ફ, પોતાની જાતને બંધ કરી લે છે. ક્યાં બંધ કરી દે છે? ઈંડા દેતા પહેલા વિધિન અ ટ્રી કેવિટી, મતલબ ઝાડનું જે બખોલ હોય છે એ બખોલમાં પોતાને બંધ કરી દે છે. કઈ રીતે બંધ કરી દે છે? પહેલા તો એ લોકો પોતાની આસપાસ ઊંચું ઝાડ શોધશે, એમાં બખોલ શોધશે, એ બખોલની અંદર એ બખોલ તો મોટું હશે, પછી શું કરશે? એને ધીરે ધીરે કવરિંગ કરશે. એનું જે મોઢું મોટું હોય છે, ઓપનિંગ મોટું હોય છે, અને શેનાથી? તો કે મડ, મડ એટલે માટીથી. બાર્ક, બાર્ક એટલે છાલ. એક્સક્રીટા એટલે પોતાનું જે મળ હોય છે ને, મળ, તેનો પણ ઉપયોગ કરે છે. અને એન્ડ સલાઈવા, સલાઈવા મતલબ પોતાના થૂંકનો પણ ઉપયોગ કરીને એ લોકો શું કરે છે? એને ઢાંકી દે છે. All the hornbills make nest in the cavities of tall trees. હવે બધા જે ચિત્રોલા જે છે, હોર્નબિલ જે છે, તે ઊંચા વૃક્ષોના જે બખોલ હોય છે ત્યાં પોતાના માળા બનાવે છે. Female checks the cavities based on the food availability and safety. હવે ફિમેલ મતલબ જે પક્ષી ઈંડા ત્યાં દેવાનું હોય છે એ પેલા ચેક કરે છે. શું ચેક કરે છે? કે એ બખોલની આસપાસ જમવાની કેવી સુવિધા, મતલબ તેમને ખાવા માટેના કીડા છે, આ તે નાના નાના જંતુઓ છે, મળી રહેશે કે નહીં, અને ત્યાં સેફટી મતલબ ઈંડા દીધા પછી ત્યાં બીજા શિકારીઓ આવીને બચ્ચાને હેરાન તો નહીં કરી જાય ને, એ બધી સુવિધા પણ જોવે છે. Once the female picks the nest, જો એકવાર તેણે તે બચ્ચા દેવા મતલબ એ માળો પસંદ કરી લે, she undergoes an interesting breeding habit. હવે એ શું કરશે ખબર છે? એક બહુ રસપ્રદ બાળકનો બ્રીડિંગ મતલબ ઉછેર કરવાનો. કોને? જે ઈંડા આવશે, ઈંડામાંથી બાળકનો ઉછેર કરવાની જે પદ્ધતિ છે ખૂબ જ રસપ્રદ હોય છે. Male hornbill covers the hole, leaving only a small hole to protect them from the predators. હવે predators નવો શબ્દ છે. predators મતલબ શિકારી થાય. મેલ હોર્નબિલ એટલે જે પુરુષ ચિત્રોલું જે હોય છે, નર ચિત્રોલું, એ શું કરે છે? એ બખોલને આખે આખું કવર કરી નાખે છે, મતલબ બંધ કરી દે છે. એમાં ખાલી એક સ્મોલ હોલ, નાનું એવું કાણું રાખે છે. શું કામ આખે આખું બંધ કરી દે છે? કેમ કે એ શિકારીઓથી પોતાના બચ્ચાઓને બચાવવા માંગતું હોય છે. મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ. હવે જે નર હોર્નબિલ જે હોય છે એ ખાવાની શોધમાં જાય છે. કેમ કે પેલી માતાએ તો અંદર ઈંડા દઈ દીધા, બચ્ચા દઈ દીધા છે. હવે એ બહાર નીકળશે નહીં. એ ક્યારે બહાર નીકળશે? જ્યારે એના બચ્ચા મોટા થઈ જશે ને ત્યારે જ બહાર નીકળશે. એ પહેલા એ બહાર આવશે નહીં. અને એના બચ્ચાને તે છે અંદર ધ્યાન રાખે છે અને તેને ખવડાવવામાં મદદ કરે છે. હા, હવે જે આ નર હોર્નબિલ જે હોય છે તેનું કામ શું છે? બધેથી જમવાનું શોધી આવવાનું અને અંદર જે માતા છે અને બચ્ચા છે તેને જમાડવાનું હોય છે. It gets food and comes back. ફૂડ ગોતી આવે છે અને પાછું આવે છે. It puts the food through the small hole. હવે જે નાનું બખોલ હોય છે, નાનું એવું કાણું રાખેલું હોય છે, એ કાણામાંથી ખાવાનું અંદર નાખી દે છે. This process goes for a long time. હવે આ જે પ્રક્રિયા છે એ ઘણો લાંબો સમય ચાલે છે. When babies grow up, the whole family, young ones and their mother comes out from the nest. હવે babies grow up મતલબ જે નાના બચ્ચા છે જે મોટા થઈ જાય છે, પછી આખો પરિવાર, તો કે પરિવારમાં હવે કોણ છે? young ones એટલે બચ્ચા, અને their mother અને તેની માતા comes out from the nest. માળામાંથી બધા એક સાથે બહાર આવે
છે. ટિલ ધેન અવર મેલ હોર્નબિલ બીકમ્સ વેરી થિન, નોટ બીકોઝ ઓફ ડાયટિંગ. તો ત્યાં સુધીમાં જે પેલો પુરુષ નર પક્ષી જે હોય છે, નર પક્ષી શું ખાવાનું લઈને જતો હોય છે ને, તો તે ખૂબ જ થિન, થિન મતલબ દુબળો પાતળો થઈ જાય છે. નોટ બીકોઝ ઓફ ડાયટિંગ. ડાયટિંગ એટલે જો આજના સમયમાં ઘણા લોકો બહુ જાડા થઈ ગયા હોય છે, તો ડાયટિંગ કરતા હોય છે. ડાયટિંગ નો અર્થ શું થાય ખબર છે? કે જેટલું જમતા હોય ને એના કરતા ઓછું જમવાનું, બરાબર છે? તો શું આ પણ ડાયટિંગ કરતો હોય છે એવું પૂછવામાં આપણને આવે છે. એ ઉપવાસના કારણે નથી હોતું. Think and discuss. What happens if the male hornbill dies or is killed before this process? Who will feed female hornbill and babies? જો હવે આપણી ચર્ચા કરવાની છે, વિચારજો આના ઉપર. What happens મતલબ શું થશે if the male hornbill dies, એટલે કે જે નર પક્ષી જે છે તે મરી જાય, or is killed before this process મતલબ આ આખી પ્રક્રિયા પૂરી થાય. આખી પ્રક્રિયામાં શું આવી ગયું? આખી પ્રક્રિયા એટલે કે એના બચ્ચાઓને મોટા કરવાના, તેને રેગ્યુલર જમવાનું પહોંચાડવાનું, ખોરાક પહોંચાડવાનો, એની પહેલા જો એને કોઈ મારી નાખે, who will feed female hornbill? હવે જે અંદર જે માદા પક્ષી જે છે તેને કોણ જમાડશે, અને તેના જે બેબીઝ છે, નાના નાના બચ્ચા છે, તેને પણ કોણ જમાડશે? જો આવું થાય તો તે બધા, મતલબ પેલું માદા પક્ષી છે અને એના બચ્ચા બધા મરી જાય છે, કેમ કે ત્યાં કોઈને ખબર જ નથી હોતી કે આની અંદર કોણ છે, હોર્નબિલ છે. if the male hornbill dies or is killed, the female and babies may not get food. તો હવે એ માદા અને એ બચ્ચાઓને પણ ભોજન મળશે નહીં. The female hornbill cannot come out of the nest. હવે જુઓ, એ જે છે તે વિધાઉટ ધ મેલ હોર્નબિલ મતલબ તે પેલા નર પક્ષી વગર એ પેલા માળામાંથી બહાર આવી શકે નહીં. they may become very hungry, અને તે બહુ ભૂખ્યા થશે અને કદાચ મરી પણ જઈ શકે છે. આવું પણ બનતું હોય છે. હવે ચલો પ્રશ્ન જવાબ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. રાઇટ અબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ. હવે ચિત્રોલા વિશે તમારે તમારા શબ્દમાં લખવાનું છે. A hornbill is a big bird. એ એક મોટું પક્ષી હોય છે. It lives in tree holes and lays eggs there. એ મોટા મોટા જે વૃક્ષોની બખોલ હોય છે તેમાં રહે છે અને ત્યાં જ ઈંડા મૂકે છે. It has a special way of making nest. એની પાસે પોતાનો માળો બનાવવાની એક અલગ આવડત હોય છે. તે પોતાના થૂંક, પોતાના મળ, પીછા, આ બધાનો માટી, આ બધાનો ઉપયોગ કરીને માળો બનાવે છે. Who covers the whole of hornbill's nest? Why? હવે જે હોર્નબિલનો જે માળો જે છે ત્યાં જે બાર બખોલ હોય છે એને કોણ ઢાંકી આપે છે અને શું કામ? The male hornbill, father bird મતલબ જે નર પક્ષી જે હોય છે એ આખા બખોલને ઢાંકી આપે છે. It does this to keep the female hornbill, mother bird and baby safe. એ આવું એટલા માટે કરે છે કે અંદર રહેલી માતા અને તેના બચ્ચા જે છે તે સેફ અને સિક્યોર રહે. હવે જોઈએ 3. Find out sentences where the word whole is used and underline them. હવે આપણે એવો શબ્દ શોધવાનો છે, HOLE, જેને હોલ કહીએ છીએ. હોલ નથી, આ હોલ મતલબ તો મોટો રૂમ થઈ જાય, આ છે હોલ. હવે હોલ આપણે ગોતવાનો છે. ચાલો જોઈએ. આ આખો આપણી જે છે તે વાર્તા છે. હવે એની અંદર તમે જોશો ને તો અહીંયા છે એક અને એક અહીંયા, બે જગ્યાએ હોલ શબ્દનો યુઝ કરેલો, ઉપયોગ કરેલો છે. આ જો તમે જોઈ શકો છો અહીંયા ચિત્રોલાનો બે ચિત્ર આપેલા. ચોથો પ્રશ્ન. Where do birds live in your area? હવે જુઓ, તમને બધાને ખબર હશે, તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ગામડામાં રહેતા હશે તેને તો ખાસ ખબર હશે કે પક્ષીઓ તમારી આસપાસ ક્યાં રહે છે. In my area, birds live on trees, rooftops and inside the holes in buildings. જો શહેરોમાં મોટા મોટા બિલ્ડિંગ હોય છે, ત્યાં બારીઓની જગ્યાઓ હોય છે, ત્યાં રહેતા હોય છે, અથવા તો છત પર, આપણે જેને છજ્જુ કહીએ, બારીની ઉપરના ભાગમાં જે છજ્જુ હોય છે ત્યાં પણ તે લોકોએ માળા બનાવેલા હોય છે. અને ગામડાઓમાં મોટા ભાગે પક્ષીઓ જે છે વૃક્ષ ઉપર રહેતા હોય છે અથવા તો કુવાઓમાં રહેતા હોય છે. ડિસ્ક્રાઇબ નેસ્ટિંગ મેથડ ઓફ હોર્નબિલ. હવે આપણે અહીંયા હોર્નબિલની જે પદ્ધતિ છે તેને લખવાની છે કે ભાઈ એ માળો કઈ રીતે બનાવે છે. The female hornbill goes inside a hole in a tree. શું કરે છે, જે માદા પક્ષી જે છે તે બખોલમાં અંદર જાય
છે she closes the hole with mud and stays inside. ઈ શું કરે છે? બખોલને બંધ કરી દે છે માટીથી અને પોતે અંદર રહે છે. the male hornbill brings food for her. હવે જે નર પક્ષી હોય છે તે જમવાનું ને એવું બધું લઈ આવે છે. કોના માટે લઈ આવે છે? પેલી માતા પક્ષી અથવા માદા પક્ષી અને તેના નાના નાના બચ્ચાઓ માટે. અને ત્યાં નાનું એવું એક કાણું રાખેલું હોય છે, તેમાંથી તે અંદર નાખી દે છે. હવે ફરીથી એક વાર્તા છે, ચાલો જોઈએ. રીડ ધ સ્ટોરી. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. મતલબ તમને ગુડ ડીડ મતલબ તમે હંમેશા જે સારું કામ કર્યું હશે ને એ હંમેશા ફરી ફરીને તમારી પાસે જ આવશે. તો આનો અર્થ એવો થાય છે કે ક્યારેય કોઈનું ખરાબ નહીં કરવાનું, તમારે હંમેશા માટે સારું જ કરવાનું થતું હોય છે. કારણ કે જો તમે સારું કર્યું હશે બીજાનું, તો ક્યારેક તમારો ખરાબ સમય આવશે તો કોઈ તમારી મદદ કરશે ને તમારું સારું કરશે. પણ જો તમે હંમેશા કોઈકનું ખરાબ જ કર્યું છે અને તમારો સમય ખરાબ આવશે તો તમારી કોઈ મદદ કરશે નહીં. એટલે ક્યારેય કોઈનું ખરાબ કરવાનું થતું નથી. once there were two trees in the jungles. એકવાર એક જંગલમાં બે ઝાડ હતા. two trees મતલબ બે ઝાડ હતા જંગલમાં. one was a mango tree. એક કેરીનું ઝાડ હતું and the other was a bubble tree. બબુલ એટલે બાવળનું. આપણે બાવળમાં કાંટા આવે ને, તો આ બે ઝાડ હતા. એક કેરીનું ઝાડ હતું અને એક બાવળનું ઝાડ હતું. બાવળ હતો એક. The mango tree was kind. હવે જે કેરીનું ઝાડ હતું તે બહુ દયાવાન હતું, દયાળુ હતું. but the bubble tree was not so. મતલબ બાવળનું ઝાડ દયાવાન કે દયાળુ હતું નહીં. આમે બાવળ તો બધાને કાંટા જ વગાડતું હોય છે. One day the queen bee and her bees came to the jungle for shelter. હવે એક દિવસ શું થયું ખબર છે? the queen bee. હવે જુઓ, જે મધુમાખીઓ હોય છે ને, મધુમાખીઓમાં પણ એમાં જે સૌથી મોટી જે મધુમાખી જે બધાને સાચવતી હોય છે ને, એને ક્વીન બી કહેવાય છે. ક્વીન મતલબ રાણી માખી હોય છે, એ બધાને સાચવતી હોય છે. અલગ અલગ બચ્ચાઓને પણ સાચવે છે અને બીજા અન્યને પણ એ સાચવતી હોય છે. એક વખત આ ક્વીન બી અને બીજી અલગ અલગ માખીઓ, બધી મધમાખીઓ જંગલમાં આવી શેલ્ટર માટે એટલે જે છે તે પોતાનો આશરો શોધવા માટે જંગલમાં આવી. they saw the bubble tree and wanted to make a beehive in it. હવે they saw એટલે એમને જોયું. કોને? તો કે આ માખીઓ જે છે, મધમાખીઓએ જોયું. શું જોયું? કે જે બાવળનું ઝાડ છે એ જોયું અને તેમની ઈચ્છા થઈ. beehive એટલે શું? beehive એટલે મધપૂડો. પોતાનું ઘર બનાવવાની ઈચ્છા થઈ. ક્યાં? બાવળમાં ઘર બનાવવાની ઈચ્છા થઈ. the queen bee asked એટલે તે મધમાખી જે હતી, રાણી માખી જે હતી, તેને પૂછ્યું. રાણી મધમાખીએ પૂછ્યું. શું પૂછ્યું? please let us use your branch. હવે એને એમ કીધું કે તમે છે ને તમારી જે આ શાખા જે છે, શાખા મતલબ ડાળી જે છે, તેનો ઉપયોગ કરવા આપો, વાપરવા આપો, કેમ કે અમારે અહીંયા જે છે તે મધપૂડો બનાવવો છે. The bubble tree said no, find another tree. હવે બાવળના ઝાડે તરત પોતાના સ્વભાવ મુજબ જવાબ આપી દીધો. શું જવાબ આપ્યો? કે ના, બીજું ઝાડ શોધી લ્યો. The mango tree heard this and said, bubble tree, you have enough space, you can share it. હવે જો, હવે બાજુમાં જે છે તે કેરીનું ઝાડ હતું. એને આ સાંભળ્યું અને કીધું કે ભાઈ બાવળ, તારી પાસે તો ઘણી જગ્યા છે, થોડીક જગ્યા એમને વહેંચી શકે છે, આપી દે રહેવા માટે. The bubble tree got angry and said, હવે જે બાવળનું ઝાડ હતું એ તો ગુસ્સે થઈ ગયું અને કીધું, you care, let them use your branch. એ ભાઈ જો તને બહુ ધ્યાન રાખવાનો શોખ થતો હોય તો તારી જે એક ડાળી છે એમને આપી દે. The mango tree said to the bees. હવે આ સાંભળીને કેરીના ઝાડે તે મધમાખીઓને કીધું, you can live in me. તમે મારી અંદર આરામથી રહી શકો છો. The bees built their beehive in the mango tree and thanked them. હવે માખીઓએ શું કર્યું? બનાવ્યું. શું બનાવ્યો? મધપૂડો બનાવ્યો. કેમાં બનાવ્યો? તો કે કેરીના ઝાડ ઉપર એનો મધપૂડો બનાવ્યો અને એનો આભાર વ્યક્ત કર્યો. કેમ કે કેરીના ઝાડે શું કર્યું? એમને રહેવા માટે જગ્યા આપી હતી. ચાલો હવે આગળ જોઈએ. One day two woodcutters came. હવે એક દિવસ શું થયું? બે ઝાડ કાપવા વાળા જે છે તે આવ્યા. They saw the mango tree and wanted to cut it down. હવે એમને શું થયું કે ભાઈ આ કેરીનું ઝાડ છે ને એને આપણે ફટાફટ કાપી નાખીએ. But one woodcutter saw the beehive and said, હવે જો એક જે ઝાડ કાપવા વાળો હતો એને જોયું. શું જોયું? એને જોયું કે અહીંયા તો ભાઈ મધપૂડો છે. The bees will sting us. મધમાખીઓ આપણને શું કરશે?
મધમાખીઓ આપણને કહેવાય કે એના ડંખ મારશે. સ્ટિંગ એટલે ડંખ મારશે. they decided to cut the bubble tree. એમને શું વિચાર્યું કે આ બાવળનું ઝાડ બાજુમાં છે એને કાપી નાખો, કેમ કે અહીંયા કેરીનું ઝાડ તો કપાશે નહીં, અને જો કેરીનું ઝાડ તમે કાપશો તો શું થશે? કેરીનું ઝાડ કાપવાથી જે છે તે એની મધમાખીઓ જે છે તે આપણને ડંખ મારશે અને આપણને નુકસાન પહોંચાડશે. પણ બાવળના ઝાડ ઉપર મધપૂડો છે નહીં. they started cutting it. હવે તે બાવળના ઝાડને કાપવા માંડ્યા. the bubble tree cried in pain. હવે જે બાવળનું ઝાડ હતું તે પોતાની દુઃખથી ચીસો પાડવા માંડ્યું. the mango tree asked the bees to help. હવે જે કેરીનું ઝાડ હતું એને મધમાખીઓને કીધું કે આપણે આ જે બાવળ છે તેની મદદ કરવી જોઈએ. the queen bee said. હવે જે રાણી મધમાખી હતી તેને કીધું let's protect the bubble tree. એને કીધું કે ચાલો આપણે બાવળના ઝાડની રક્ષા કરીશું. the bees stung the woodcutters. હવે જે લાકડા કાપવા વાળા હતા એ લોકોને જે છે મધમાખીઓએ ડંખ મારવાના શરૂ કરી દીધા. the woodcutters ran away. હવે જે લાકડા કાપવા વાળા છે તે ત્યાંથી જતા ભાગી ગયા. the bubble tree was saved. અને આવી રીતે જે છે તે બાવળનું ઝાડ જે છે તે બચી ગયું. the bubble tree said I am sorry, thank you for saving me. અને બાવળના ઝાડે કહ્યું કે હું દિલગીર છું કે મેં તમને રહેવા માટે મારી ડાળી આપી ન હતી, અને તેમ છતાં પણ તમે મારો જીવ બચાવ્યો, મને કપાવા દીધું નહીં, એના માટે હું તમારો આભારી છું. the bees told him to thank the mango tree too. હવે માખીઓએ શું કીધું કે અમને ખાલી થેન્ક યુ કહેવાથી કામ નહીં ચાલે, તમારે જે કેરીનું ઝાડ છે તેને પણ ધન્યવાદ કહેવું જોઈએ, કેમ કે એને અમને કીધું એટલે અમે તમારી મદદે આવ્યા છીએ. the bubble tree promised to be kind from then and started helping all. એ પછી બાવળના ઝાડે એક પ્રોમિસ કર્યો. પ્રોમિસ મતલબ શું કહેવાય? એક વચન આપ્યું. શું વચન આપ્યું? કે હવે પછી તે દયાળુ રહેશે અને બધાની મદદ કરશે. આવી રીતે આ વાર્તા પૂરી થાય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. find out the words having similar sounds from the given paragraph. હવે આ પેરેગ્રાફ માંથી આપણે જે છે શું કરવાના છે? જેનો અવાજ સરખો થતો હોય, જેમ કે ફૂડ, ગુડ, ફૂડ, ગુડ, તો આવી રીતે જેનો અવાજ સરખો થાય છે તેવા શબ્દો આપણે લખવાના છે. જેમ કે ફ્રી, તો ફ્રી જેવો શબ્દ કયો આવ્યો હતો? તો કે મધમાખી માટે આપણે એક શબ્દ વાપરેલો, એને કહેવાય બી. ફ્રી બી. પછી આવે છે કેર. કેર ની સાથે શેર. કેર, શેર. મતલબ એમના જે સાઉન્ડ જે છે તે કેવા છે? સિમિલર છે, સરખા છે. બટ તો કટ, બટ તો કટ. પછી વુડ તો વુડ. આને પણ વુડ કહેવાય છે. આ સહાયકારક ક્રિયાપદ અથવા તો મોડલ ઓક્સિલરી છે, અને આ લાકડું અર્થાત વુડ. બંનેને વુડ જ વંચાય છે. ચાલો હવે આગળ જોઈએ. ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. હવે આપણે નીચે 1 થી 6 વાક્ય આપેલા છે તેના ટેબલમાં વર્ગીકૃત કરવાના. ક્લાસિફાય એટલે વર્ગીકૃત, મતલબ એ પેલું વાક્ય જે છે તે કોણ મેંગો ટ્રી બોલેલું કે બાવળનું ઝાડ બોલેલું એ આપણે એમાં લખવાનું છે. હવે જોઈ લઈએ. સૌથી પહેલું 1, નો ફાઇન્ડ અનધર ટ્રી. હવે જો આ વાક્ય કોણ બનેલું આપણને યાદ છે કે ભાઈ બાવળના ઝાડે પેલા ના પાડી દીધી કે નહીં, તમે જાઓ તમારી રીતે બીજા ઝાડની વ્યવસ્થા કરી લ્યો. તો નો ફાઇન્ડ અનધર આપણે અહીંયા લખી દઈશું. બીજું, બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ. હવે જો આ જ્યારે મધમાખીની અને બાવળના ઝાડ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ કોણ સાંભળે છે? તો કે મેંગો ટ્રી સાંભળે છે. ત્યારે મેંગો ટ્રી કહે છે કે ભાઈ તારી પાસે તો પૂરતી જગ્યા છે, એમને રહેવા માટે, મધપૂડો બનાવવા માટે થોડી જગ્યા આપી દે ને. તો આપણે અહીંયા લખીશું મેંગો ટ્રી. ત્રીજું, ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. હવે પાછું ફરીથી બાવળનું ઝાડ એવો જવાબ આપે છે. બબુલનું ટ્રી શું જવાબ આપે છે? બબુલ ટ્રી એમ કે છે કે જો તમને એટલી બધી ચિંતા થતી હોય તો એમને તમારી ડાળી ઉપયોગ કરવા માટે આપી દો. તો એને લખીશું અહીંયા. પછી જોઈએ, યુ કેન લીવ ઇન મી. એટલે મેંગો ટ્રી શું કહે છે? કાંઈ વાંધો નહીં, તો તમે મારામાં બનાવી નાખો, મધપૂડો રહી શકો છો. પછી આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી. હવે લાસ્ટમાં જ્યારે પેલાઓને કહેવાય ને કે ભાઈ પેલા લાકડા કાપવા વાળા જે આવે છે એ લોકો આને વુડ કટર આવે છે બધા, આને બાવળનું ઝાડ જ્યારે કાપતા હોય છે ને મધમાખીઓ ડંખ મારે છે, પછી શું કે છે? બબુલ ટ્રી એમ કે છે કે મારી ભૂલ થઈ. બરાબર છે. અને એ પછી એ પ્રોમિસ પણ કરે છે. શું પ્રોમિસ કરે છે? પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. ઈ પછી બધાની મદદ કરવાની શરૂઆત કરી દે છે.
હવે જોઈએ આગળ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર? હવે જુઓ, જંગલમાં શેલ્ટર મતલબ રહેણાંક માટે જંગલમાં કોણ આવે છે? પોતાનો આશરો માંગવા જંગલમાં કોણ આવે છે? આપણને ખબર છે, મધમાખી આવે છે. The queen bee and her bees came to the jungle for shelter. ક્વીન બીઝ રાણી મધમાખી તેની અન્ય મધમાખીઓ સાથે જંગલમાં આવે છે. શા માટે? આશરો મતલબ શેલ્ટર, રહેણાંક માટે આવે છે. The nature of mango tree was, મેંગો ટ્રીનો નેચર મતલબ સ્વભાવ કેવો હતો મેંગો ટ્રીનો? કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, દયાળુ અને મદદરૂપ થવું એવો સ્વભાવ હતો. ત્રીજું, વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી? હવે જે રાણી મધમાખી હતી તેને બબુલ ટ્રીને શું રિક્વેસ્ટ કરી, વિનંતી શું કરી હતી? તેને મધપૂડો બનાવવા માટે વિનંતી કરી હતી. She asked the bubble tree to let them use its branch to make a beehive. એને એવી મદદ માંગી હતી કે મને પ્લીઝ હેલ્પ કરો, જેથી કરીને જગ્યા આપો થોડી, તો અમે ત્યાં શું કરીએ, તમારી શાખાનો ડાળીનો ઉપયોગ કરીને એક beehive એટલે કે મધપૂડો બનાવી શકીએ. ચોથું, what did you do if someone asks you the help from you? ચલો હવે આનો અર્થ પેલા સમજો કે જો કદાચ કોઈ વ્યક્તિ, someone મતલબ કોઈ, તમને પૂછે, ask મતલબ પૂછે, the help from you એક મદદ માટે તમને પૂછે, તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણાથી થઈ શકે એવી મદદ હોય ને તો ક્યારેય કોઈને ના નહીં કહેવાની. તમારાથી કોઈ પણ પ્રકારની મદદ થઈ રહે, આ કોઈ એમ કે મને ઉછીના પૈસા આપો, તો પછી ભાઈ ધ્યાન રાખવાનું, કેમ કે પછી પૈસા પાછા આવે ના આવે એ તમારી પોતાની જવાબદારી છે, બરાબર છે. પણ ક્યારેક કોઈને ખરેખર જરૂરિયાત વાળો માણસ હોય તો તેની આપણે મદદ કરવી જોઈએ ને જોઈએ જ તે. ચલો, આઈ વિલ ટ્રાય ટુ હેલ્પ હિમ કાઇન્ડલી, હું તેની મદદ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પાંચમું, ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ? શું બાવળના ઝાડે મધમાખીઓને ધન્યવાદ કીધો? યસ, ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ. જો હવે અહીંયા ડીડ નીકળી ગયું, તો થેન્ક જે છે ક્રિયાપદ છે એની પાછળ ઈડી એટલે ભૂતકાળ વાળું રૂપ લગાડ્યું છે. વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ? પછી બબુલ ટ્રીએ શું પ્રોમિસ કર્યું? એને પણ પ્રોમિસ કર્યું કે હવે હું પણ શું કરીશ, બધાની મદદ કરીશ. ધ બબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ અધર્સ, હું પણ બધાની મદદ કરીશ. સાતમું, હાઉ ડીડ ધ હની બી યુઝફુલ ટુ અસ? જો હની બી છે મતલબ મધમાખીઓ આપણને કઈ રીતે મદદરૂપ હોય છે? હની બી gives us honey, સૌથી પહેલા તો આપણને મધ આપે છે. બીજું, પોલિનેશન એક પ્રક્રિયા છે. જો પોલિનેશન ને ધ્યાનથી સમજીએ ને તો હવે તેને ગુજરાતીમાં સમજાવવું થોડુંક અઘરું છે, પણ આપણે કહી દઈએ. જો આ છે એક, તમે આ ફૂલ છે, બરાબર છે, આ ફૂલ છે. હવે મધમાખીઓ પોતાનું નેક્ટર લેવા માટે અહીંયા આની ઉપર બેસે છે, પછી ત્યાંથી તે બેસીને બીજા ફૂલ ઉપર જાય છે, તો એના પગ ઉપર અમુક રજ ચોટી જાય છે અને એ રજ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એને પોલિનેશન કહેવાય છે. ગુજરાતીમાં એને શું કહેવાય છે નથી ખબર, પણ એને પોલિનેશન જ આપણે કહીશું કે ભાઈ અહીંયાથી જે એની રજો જે છે તે તેના પગે ચોટીને અહીંયા બીજા ફૂલ સુધી જાય, તેને ઇંગ્લિશમાં પોલિનેશન કહે છે. હવે આપણે જોઈએ આગળ. જુઓ, સ્ટડી ધ રિસિપ્ટ. હવે આપણને અહીંયા એક રિસિપ્ટ આપી છે, આ રિસિપ્ટનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ, આના માટે તો પેન જ જોશે આપણે. ચલો પહેલા જોઈએ, ગામનું નામ આપ્યું છે, શું છે? અમીરગઢ, બરાબર છે. પછી સંખ્યા આપી છે 2, બરાબર છે. પછી તારીખ આપી છે. પછી સાંજ, ઇવનિંગ મતલબ સાંજનો સમય, 18 એટલે પણ આમ પણ સાંજ થાય, 18 એટલે સાંજના 6 વાગ્યા અને 32 મિનિટ અને 13 સેકન્ડ ગણી શકાય. પછી બફેલો મતલબ ભેંસનું દૂધ છે. નેમ, કોના નામનું બિલ ફાટે છે? તો કે પટેલ વેદાંત કુમાર દશરથભાઈનું બિલ ફાટે છે. કેટલા લીટર હતું? તો કે 1.5 મતલબ 1.5 લીટર હતું. હવે એમાં ફેટ કેટલી હતી? તો કે ફેટ હતી 8.1. કેટલો ભાવ છે 1 કિલોગ્રામનો? તો કે 850 રૂપિયા ભાવ છે. લીટરે કેટલો ભાવ મળે? તો કે 69 રૂપિયા અને 17 પૈસા છે. ટોટલ અમાઉન્ટ મતલબ કેટલા પૈસા દેવાના થાય? તો કે 103 રૂપિયા દેવાના થાય. આટલા ફેટ લેખે. કઈ તારીખનું છે? તો કે 11 થી આ લખ્યું, આ 15 જુલાઈની તારીખનું પેમેન્ટ કરેલું છે. બીજું, શિફ્ટ 10 લીટર, ટોટલ કેટલા લીટર દૂધ આવ્યું? તો કે 17.7 લીટર દૂધ આવ્યું. અને કેટલા રૂપિયાનું દૂધ થયું? તો કે 1155.25 રૂપિયાનું દૂધ થાય છે. ચાલો હવે પેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? હવે દૂધ વાળા જે કસ્ટમર છે એમનું નામ શું છે? તો કે નામ તો અહીંયા એક જ આપ્યું, જોવા, પટેલ વેદાંત કુમાર,
આ એક જ નામ છે તો આપણે લખી નાખીએ. ચાલો, પટેલ વેદાંત કુમાર. દશરથ જ લખીશું કેમ કે અહીંયા દશરથ ભાઈ આવવું જોઈએ પણ લખેલું છે નહીં, દશરથ લખીશું આપણે. ચાલો, બીજું શું છે? ઇઝ ધીસ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ? શું આ સવારની શિફ્ટની છે? ના, અહીંયા ઇવનિંગ લખેલું છે અને અહીંયા 18 લખ્યા છે. 18 એટલે સાંજના 6 વાગ્યા. 12 વાગ્યા પછીનો જે સમય હોય, 12 વાગ્યા પછી બપોરે 12 વાગ્યા પછી જે 1 વાગે છે તો એને કેટલો લખીએ આપણે? 13 વાગ્યા કહીએ. પછી બપોરે 2 વાગે તો એને કેટલા કહીએ? 14 વાગ્યા. એવી રીતે સાંજના 6 વાગે તો એને 18 વાગ્યા કહેવાય છે. તો આ 18 વાગ્યાનો 6:30 નો આમ પણ ગાયોને આપણે દોવાનો સમય સાંજનો જ હોય છે. તો આ કેવું હોય છે? ઇવનિંગ શિફ્ટ નું છે. નો, ઇટ ઇઝ ફોર ઇવનિંગ શિફ્ટ, સાંજનો સમય આપેલો છે. પછી ત્રીજું, હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઓન ધેટ શિફ્ટ? હવે આ શિફ્ટની અંદર કુલ કેટલું દૂધ જે છે તે વેચાય છે, બરાબર છે? તો જો કુલ છે આટલું જાય છે 17.7 ઓન ધેટ શિફ્ટ. આ શિફ્ટની અંદર જે છે તે આટલું દૂધ જાય વેચાય છે. હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન? હવે એ દૂધમાં કેટલી ફેટ હતી? તો કે જો આટલી ફેટ હતી. કેટલી હતી? 8.1 ની ફેટ હતી. ખરેખર સારી ફેટ કહેવાય 8.1 તો. પછી પાંચમું, વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ 5 ડેઝ? જો 5 દિવસનું કેટલું બિલ થાય છે ભાઈ? જો આ 11 થી 15 તારીખ છે. 5 દિવસ કઈ રીતે? 11 થી 15 જુલાઈ છે એટલે 5 દિવસ થઈ ગયા. એનું કેટલું બિલ થાય છે? તો એનું ટોટલ બિલ થાય છે રૂપિયા 1155.25 રૂપિયા થાય છે. અહીંયા લખેલું છે આ રહ્યું. ચાલો હવે આગળ જોઈએ. છઠ્ઠું, વોટ ઇઝ ધ રેટ ઓફ મિલ્ક પર લીટર ઓન ધેટ ડે? હવે 1 લીટર દૂધનો કેટલો ભાવ હતો? જો આ રહ્યું રેટ પર લીટર દેખાય છે અહીંયા. હા, કેટલો છે? 69 રૂપિયા અને 17 પૈસા. ચાલો, 69 રૂપિયા અને 17 પૈસા પર લીટર, યાની 1 લીટરનો ભાવ હતો એ દિવસનો. કઈ દિવસનો? 15 તારીખનો એક દિવસનો ભાવ છે. ચાલો હવે આગળ જોઈએ. રાઇટિંગ. હવે આપણે જો આ વાર્તા આપણે બધા સાંભળેલી હશે, બરાબર છે, પણ હવે આપણે આ વાર્તાને ઇંગ્લિશમાં સમજવાની છે. રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર્સ એન્ડ ધ પોઈન્ટ્સ. જો અહીંયા અમુક ચિત્ર આપેલા છે અને પોઈન્ટ્સ પણ આપેલા છે. આ બધા પોઈન્ટ્સ છે. આના ઉપરથી આપણે આખી વાર્તા લખવાની છે. ચાલો પેલા સમજી લઈએ આપણે. અ કેપ સેલર વન વિલેજ ટુ અનધર જંગલ. જો કેપ સેલર મતલબ ટોપી વેચનાર વ્યક્તિ જે છે, અને આ પોટલી છે એની અંદર બધી અલગ અલગ ટોપીઓ રાખેલી હોય છે. એક ગામથી બીજે ગામ જતો હોય છે જંગલમાંથી, બરાબર છે. હવે ટાયર્ડ અસ્લીપ મંકીઝ. હવે થાકી જાય છે, સૂઈ જાય છે અને વાંદરાઓ દેખાય છે. આપણને વાર્તાઓના મુદ્દા આપેલા છે. આ મુદ્દા ઉપરથી આપણે શું બનાવવાની છે? તો કે વાર્તા બનાવવાની છે. બેગ ઓફ કેપ્સ કેમ ડાઉન ટુ કેપ્સ. હવે વાંદરાઓ શું કરે છે? બેગ ઓફ કેપ્સ મતલબ આ જે આખો ટોપલાનો જે ઓલું હોય છે એની અંદરથી શું કરે છે? ને ઝાડ ઉપરથી નીચે આવે છે અને ટોપીઓ લઈ લઈને ભાગી જાય છે. મંકીઝ વેરિંગ કેપ્સ. વાંદરાઓ બધી ટોપીઓ પહેરી લે છે. વોક અપ એમ્પ્ટી બેગ. હવે આ ઉઠે છે, જોવે છે કે ભાઈ આ તો થેલી આખી ખાલી છે. આઈડિયા થ્રુ ડાઉન હીઝ કેપ. હવે શું કરે છે? પોતે જે ટોપી પહેરેલી હોય છે નીચે નાખે છે. મંકીઝ કોપીડ. વાંદરાનો સ્વભાવ કેવો હોય છે? એ વાંદરાનો સ્વભાવ શું હોય છે? તમે જેવું કરો એવું વર્તન કરે, એને કોપી કરે, બરાબર છે. એવું જ વર્તન ફરીથી કરે. તો આને જેવી ટોપી નીચે નાખી, તો વાંદરાઓએ પણ ટોપી નીચે નાખી. કલેક્ટેડ હીઝ કેપ્સ. અને પોતાની બધી ટોપી વીણી લીધી ભારામાં અને ભાઈ થઈ ગયા ચાલતા. હવે આપણે વાર્તા લખવાની છે. ધ ક્લેવર કેપ સેલર એન્ડ ધ મંકીઝ. વાર્તાનું શીર્ષક આપણે શું આપ્યું છે? કે બુદ્ધિશાળી ટોપી વેચવા વાળો અને વાંદરાઓ. વન્સ ધેર વોઝ અ કેપ સેલર. કોઈ એક સમયમાં એક જે છે તે ટોપી વેચવા વાળો હતો. હી વોઝ ગોઈંગ ફ્રોમ વન વિલેજ ટુ અનધર થ્રુ અ જંગલ. હવે એ એક જંગલમાંથી બીજા ગામ, એક ગામથી બીજા ગામ તરફ જઈ રહ્યો હતો, એક જંગલની વચ્ચેથી થઈને. ઇટ વોઝ અ હોટ ડે. ઉનાળો હતો. એન્ડ હી ફેલ્ટ વેરી ટાયર્ડ. એટલે ગરમી પણ બહુ હતી તો તે થાકી ગયો હતો. So he sat under a big tree to rest. હવે એ એક મોટા ઝાડ નીચે બેસી ગયો અને શું કર્યો? આરામ કરવા લાગ્યો. રેસ્ટ મતલબ આરામ કરવા લાગ્યો. He put his bag of caps near him and soon fell asleep. હવે એને શું કર્યું કે જેની આખી ટોપલી હતી, જેની અંદર નકરી ટોપીઓ હતી, એ બેગને એને પોતાની બાજુમાં રાખી દીધું અને બહુ જલ્દી એ તરત ઊંઘમાં પડી ગયું. મતલબ એને ઊંઘ આવી ગઈ. There was some monkeys in the trees. હવે એ ઝાડની અંદર ઘણા બધા વાંદરાઓ હતા. They saw the cap seller sleeping. એને જોયું કે ભાઈ આ તો હવે ઊંઘી ગયો ભાઈ. કોણ? ટોપી વેચવા વાળો. They came down quietly, opened his bag and took the caps. હવે વાંદરાઓ ચૂપચાપ નીચે આવ્યા. Quietly મતલબ ચૂપચાપ. એને બેગ ખોલ્યું. Opened the bag.
તે બેગ ખોલ્યું and took the caps અને એમાંથી ટોપીઓ કાઢવાનું ચાલુ કરી દીધું. The monkeys put the caps on their heads and climbed back into the trees. હવે વાંદરાઓએ શું કર્યું કે એ ટોપીઓને પોતાના માથા ઉપર મૂકી દીધી, મતલબ પહેરી લીધી બધાઓએ અને પાછા ઝાડ ઉપર ચડી ગયા. After some time the cap seller woke up. થોડાક સમય પછી જ્યારે પેલો ટોપી વેચવા વાળો ભાઈ જાગ્યો, ઉઠ્યો. He was shocked to see his bag empty. હવે એને બહુ આઘાત લાગ્યો, આશ્ચર્ય થયું કે મારું ટોપલી કેમ આખી ખાલી થઈ ગઈ, આમાં એકેય ટોપી નથી, બધી ટોપીઓ ગઈ ક્યાં? He looked around and saw the monkeys wearing his caps in the trees. એને જોયું ઝાડની અંદર જેટલા વાંદરાઓ હતા એ બધા આની ટોપી પહેરીને બેઠા હતા. He thought hard and got a clever idea. એને બહુ જ વિચાર કર્યો, સખત વિચાર કર્યો પછી એને બહુ મસ્ત એક આઈડિયા આવ્યો. શું આઈડિયા આવ્યો? ક્લેવર મતલબ એક બહુ સારો આઈડિયા આવ્યો, બુદ્ધિશાળી આઈડિયા આવ્યો. He took off his own cape and threw it on the ground. એને પોતાની ટોપી ઉતારી, took off મતલબ ઉતારવી, અને threw it મતલબ ઘા કરી, ક્યાં? મેદાનમાં, ગ્રાઉન્ડ ઉપર ઘા કરી. The monkeys copied him. અને વાંદરાઓ પણ આ વસ્તુનું અનુકરણ કર્યું. શું અનુકરણ કર્યું? કે જેવું પેલા ટોપીવાળા ભાઈએ કર્યું એવું આપણે કરવાનું છે. And threw their caps too. એ વાંદરાઓએ પણ પોતાની ટોપીઓ ક્યાં નાખી દીધી? નીચે નાખી દીધી. The cap seller quickly collected all his caps. હવે તે જે ટોપી વેચવા વાળા વ્યક્તિએ ફટાફટ પોતાની બધી ટોપીઓ કલેક્ટ કરી લીધી and put them back in the bag. અને એ બેગમાં ફરીથી મૂકી દીધી. He was very happy and continued his journey with a smile. અને તે ખૂબ ખુશ હતો અને સ્માઇલ સાથે પોતાની આગળની મુસાફરી શરૂ કરી દીધી. હવે જો વાર્તામાંથી આપણને શું શીખ મળે છે, શું પાઠ મળે છે? મોરલ, think wisely in difficult situation. જ્યારે પણ સ્થિતિ ખરાબ હોય, પરિસ્થિતિ ખરાબ હોય ને, ત્યારે આપણે હંમેશા બહુ વ્યવસ્થિત રીતે, બહુ બુદ્ધિશાળી બનીને વિચારવું જોઈએ. આડેધડ નિર્ણયો લેવા જોઈએ નહીં. Here is a story. Provide the beginning of the story. Take the help of words from the bracket. આ એક વાર્તા છે, આપણને બધાને ખબર છે. જ્યારે આપણે નાના હતા ત્યારે ગુજરાતીમાં આપણે આ વાર્તા સાંભળેલી જ છે. મગર અને વાંદરાની મિત્રતા. એક નદી હોય છે, નદી કિનારે એક જાંબુનું ઝાડ હોય છે, એના ઉપર વાંદરો રહેતો હોય છે. વાંદરો અને મગરની મિત્રતા હોય છે. વાંદરો રોજ મીઠા મીઠા જાંબુ જે છે તે મગરને ખવડાવતો હોય છે. આવી કંઈક વાર્તા. ચાલો હવે આપણે અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે, આ ખાલી જગ્યાઓને આપણે કાઉન્ટ્સમાં આપેલા શબ્દોથી આને પૂર્ણ કરીશું. This is a river. આ શું છે? એક નદી છે. Dash lives in the river. રિવરમાં શું રહેતું હોય છે? A crocodile, મગર. There is dash on the bank of river. મતલબ નદી કિનારે શું છે? જામુન ટ્રી, એક જાંબુનું ઝાડ છે. Dash leaves મતલબ monkey. A monkey lives on that tree. એ ઝાડ ઉપર કોણ રહે છે? તો કે વાંદરો રહે છે. The monkey and crocodile became friends. શું બની જાય છે? બંને મિત્રો બની જાય છે. The monkey gives sweet jamuns to his friend. monkey શું કરે છે? વાંદરો જે છે તે મીઠા જાંબુ જે છે તે પોતાના મિત્ર મગરને આપે છે. વાર્તા આગળ વધે છે. The crocodile gives the jamuns to his wife. હવે જે મગર જે છે તે જામુન કોને આપે છે? મીઠા જાંબુ જે છે તે પોતાની પત્નીને આપે છે. She thinks that the jamuns are very sweet. હવે તેની પત્ની શું વિચારે છે? એમ વિચારે છે કે આ જાંબુ તો બહુ જ મીઠા છે. The monkey eats jamuns daily. અને એ વાંદરો રોજે જાંબુડા ખાય છે. His liver must be sweeter than the jamuns. હવે જે મગરી હતી અથવા મગરની જે વાઇફ હતી એ એમ વિચારે છે કે તે વાંદરો રોજે જાંબુડા ખાય છે તો તેનું લીવર એટલે આમ જોવા જઈએ તો શરીરનો એક અંગ છે. ગુજરાતીમાં આપણે અહીંયા કાળજુ અથવા હૃદય શબ્દ સાંભળેલો હતો કે તેનું લીવર છે એ ખરેખર આ જાંબુડાઓ કરતા પણ મીઠું હશે. She wants to eat the monkey's liver. હવે મગરીને તે વાંદરાના લીવરને ખાવાની ઈચ્છા થઈ. So the crocodile invites the monkey for dinner at his house. એટલે crocodile એટલે મગરે આમંત્રણ આપ્યું. કોને આમંત્રણ આપ્યું? મગરને આમંત્રણ આપ્યું. શું? તો કે ડિનર માટે. જે સાંજનું ભોજન હોય છે જેને આપણે વાળું કહીએ છીએ તેને ડિનર કહેવાય છે. એના માટે પોતાના ઘરે આમંત્રણ આપ્યું. The monkey sits on the crocodile's back. હવે જે વાંદરો જે છે તે
મગરની પીઠ પર બેસી જાય છે. On the way, the crocodile shares his real plan that his wife wants to kill him and eat his liver. હવે રસ્તામાં on the way the crocodile મતલબ રસ્તામાં મગર જે છે તે સાચો શું પ્લાન છે આની પાછળનો, કે તેની પત્નીનો શું પ્લાન છે. તેની પત્નીનો એવો પ્લાન છે કે તે વાંદરાને મારી નાખે અને તેનું કાળજું ખાઈ જાય અથવા તો લીવર ખાઈ જાય તેવો પ્લાન છે. The monkey is clever. હવે આપણને ખબર છે વાંદરાઓ જે છે, આની પહેલા પણ આપણે એક વાંદરાની વાર્તા જોઈ, વાંદરાઓ ખરેખર બુદ્ધિશાળી હોય છે. He quickly makes a plan. એને તરત જ એક પ્લાન, એક બીજી યોજના ઘડી કાઢી. શું ઘડી કાઢી? He says, oh, I will be happy to serve it to ભાભી. હવે એ વાંદરો કહે છે, અરે હું ખરેખર ખુશ થઈશ કે જો મારું લીવર હું એમને આપી શકું તો. ખાવા માટેની વાત છે. બટ I have forgotten it on the tree. પણ હું તેને ઝાડ ઉપર ભૂલી ગયો. forgotten એટલે ભૂલી જવું. ઝાડ ઉપર ભૂલી ગયો છું. Let us go back and bring my liver. ચાલો આપણે પાછા જઈએ અને મારું હૃદય મતલબ લીવર લઈ આવીએ. They go back to the bank. એ લોકો કિનારે પાછા ગયા. બેંક મતલબ કિનારે. અહીંયા બેંકનો અર્થ જે બેંકમાંથી પૈસા લેવડ દેવડ થાય એની વાત નથી. નદીનો કિનારો હોય છે તેને પણ બેંક કહેવાય છે. The monkey jumps up the tree and saves his life. હવે વાંદરો જે છે તે શેમાં, તે ઝાડ ઉપર જમ્પ કરી જાય છે અને પોતાનું જીવન બચાવી લે છે. He says to crocodile. હવે વાંદરો જે છે તે મગરને કહે છે, Mr. Fool, does a liver remain separate from the body? વાંદરો કહે છે, અરે મૂર્ખ માણસ, ક્યારેય હૃદય અથવા શરીરનો કોઈ અંગ શરીરથી અલગ ક્યારેય રાખી શકાય? વાંદરાએ એમ કીધું ને કે ઝાડ ઉપર છે તો એને અલગ થોડો રાખી શકાય. એને અલગ રાખી શકાય નહીં. જો આ અહીંયા જે છે તે તેનું ગુજરાતી ભાષાંતર આપેલું છે. તમે આને વાંચી શકો છો. હવે આપણે આગળ જોઈએ. Here is a story of two friends. There are three endings of the story given. Select the end which you like and write the whole story. જુઓ અહીંયા એક સ્ટોરી આપી છે અને એના 3 એન્ડિંગ છે, મતલબ એને 3 પ્રકારે એનો અંત કરવામાં આવ્યો છે. વાર્તા જુઓ, તમે કોઈ મૂવી જોતા હોય, પિક્ચર જોતા હોય ને તો પિક્ચરના પણ કોઈનો દુખી અંત હોય, કોઈનો સુખી અંત હોય, બધાના અંત જે છે તે અલગ અલગ હોતા હોય છે. રોજે સિરિયલમાં જે છે તે સુખી અંત હોતો નથી, ક્યારેક એમાં દુઃખનો પણ અંત હોય છે. આવી રીતે જે છે તેનો અંત અલગ અલગ હોય છે. તો અહીંયા પણ જે છે બે મિત્રોની વાર્તા છે, એમાં આપણને 3 અલગ અલગ પ્રકારે વાર્તાનો અંત કરવાનો છે. તમને કઈ રીતે અંત કરવો ગમશે તમારે પસંદગી કરવાની. સિલેક્ટ ધ એન્ડ વિચ યુ લાઈક એન્ડ રાઇટ ધ હોલ સ્ટોરી. તમે એનો કઈ રીતે અંત કરશો, 3 ઓપ્શન આપણને આપેલા છે. ચાલો જોઈએ. Once upon a time in a small village there were two friends, Meera and Riya. એક સમયની વાત છે. એક નાના ગામમાં બે મિત્ર રહેતા હતા, મીરા અને રિયા નામના. They had grown up together. એ બંને સાથે મોટા થયા. કઈ રીતે? Attending the same primary school. એક જ શાળામાં ભણીને. Playing in the same dusty playground. એક જ ધૂળવાળા મેદાનમાં, જે મેદાન એક હોય એ જ મેદાનમાં બંને રમતા. And sharing the same dreams. અને સરખા સપનાઓ જોતા હતા. But their lives were very different. પણ એમનું જીવન જે છે તે બિલકુલ અલગ હતું. જુઓ, તમારામાંથી પણ ઘણા બધા મિત્ર એવા હશે કે એક સાથે રમતા હશે, એક સાથે જમતા હશે, સાંજે પણ સાથે મળતા હોય છે, તહેવારોમાં પણ સાથે આનંદ કરતા હોય છે, પણ તેમના જીવન અલગ અલગ હોઈ શકતા હોય. અહીંયા પણ એમ જ છે. મીરા કેમ ફ્રોમ અ વેલ્ધી ફેમિલી. હવે મીરા જે છે તે એક બહુ સુખી પરિવારમાંથી આવતી હતી. Her life was full of all the comfort and luxury. હવે એનું જે જીવન જે છે ખૂબ જ આરામદાયી અને મજાનું હતું. મતલબ કોઈ સુવિધાની કમી હતી નહીં. 4 વ્હીલરો, એસી, બધી વસ્તુ તેના ઘરે હતી. જો એસી અત્યારે લગભગ બધાના ઘરે થઈ ગયા છે. હકીકતમાં જોવા જાવ ને તો એસી ફાયદો કરતા આજના સમયમાં નુકસાન વધારે કરે છે, એટલે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો. રિયા on the other hand came from poor family. હવે બીજી બાજુ રિયા on the other hand મતલબ બીજી બાજુ, બીજા હાથમાં ને બીજી બાજુ રિયા જે છે એ એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. Where every day was a struggle for food. જ્યાં દરેક દિવસ જમવા માટે પણ, મતલબ 3 ટાઈમનું તેમને વ્યવસ્થિત જમવાનું પણ મળતું હતું નહીં. જો આ બંને એકબીજાના તદ્દન વિરોધી છે, તેમ છતાં પણ એકબીજાના મિત્ર છે, હે ને? ચાલો હવે આગળ જોઈએ.
They were friends, but Mira often looked down on Ria. જો તે લોકો મિત્ર હતા પણ મીરાને છે ને થોડુંક અભિમાન હતું, થોડો પાવર હતો. શેનો પાવર હતો? એ મીરાને રિયાને જે છે તે હલકો દેખાડવાનો પ્રયત્ન, લુક ડાઉન મતલબ નીચું જોવડાવે ને એવા વાક્યોનો પ્રયોગ કરતી. She would make hurting remarks about Ria's worn out clothes and the small humble house. એ શું કરતી ખબર છે? એને હર્ટ થાય. હર્ટ મતલબ એને છે ને આમ તમે જોઈએ ને કે એને ખરાબ લાગે ને, એને દુઃખ લાગે. હર્ટ મતલબ એને દુઃખ લાગે ને એવી ટિપ્પણીઓ કરતી, એવી રીતે એને ચીડવતી. શું કહેતી કે રિયાસ વોર્ન આઉટ ક્લોથ્સ મતલબ એને જે કપડા પહેરેલા હોય જૂના સાદા ફાટેલા છે, બરાબર છે, ગરીબ પરિવારમાંથી આવતી હતી તો પોતાની અનુકૂળતા મુજબ એ કપડા પહેરતી હતી. બીજું સ્મોલ અને હમ્બલ હાઉસ, એનું નાનું એવું ઘર હતું, સાદું ઘર હતું. રિયા વિથ હર જેન્ટલ હાર્ટ નેવર સેડ અ વર્ડ ઇન રિટર્ન. પણ રિયા સામે વિથ અ જેન્ટલ હાર્ટ મતલબ એનું હૃદય જે છે તે ખૂબ જ કોમળ હતું. એને ક્યારેય પણ રિટર્નમાં મતલબ વળતરમાં ક્યારેય પણ એક શબ્દ મીરાને કીધો નથી. શી સાયલેન્ટલી એન્ડ્યોર્ડ મીરાસ ઇન્સલ્ટ. એ જે છે તે શાંતિપૂર્વક મીરા જે અપમાનજનક વાતો કરતી એને સાંભળી લેતી. શી બિલીવ્ડ ધેટ ધીઝ આર સ્મોલ થિંગ્સ. જો રિયા એવું માનતી હતી કે આ બધી વસ્તુ મિત્રતામાં ચાલતી હોય છે, એ બધી નાની નાની વાતો કહેવાય છે. they should not affect their relationship. આ બધી વસ્તુઓ આપણા સંબંધોને ખરાબ કરવા જોઈએ ને, આ બધી વસ્તુથી આપણા સંબંધ ખરાબ થવા જોઈએ ને. જો રિયાનું હૃદય કેવડું મોટું છે, મીરાનું મકાન મોટું હતું પણ રિયાનું હૃદય કેવડું મોટું છે કે ખરેખર કેટલું સારું વિચારી રહી છે તે. years passed and the two friends grew up. સમય પસાર થઈ ગયો, ઘણા વર્ષો વીતી ગયા અને બંને મિત્રો મોટા થઈ ગયા. મીરા ગોટ મેરીડ ઇન્ટુ અ વેલ્ધી ફેમિલી ઇન ધ સિટી. હવે મીરાના લગ્ન જે છે તે શહેરમાં એક સુખી પરિવારમાં થઈ ગયા. બટ હર ન્યૂ લાઈફ વોઝ નોટ ઇઝી. પણ મીરાનું જે નવું જીવન હતું તે સુખી પરિવારમાં તે સરળ હતું નહીં. હર ઇનલોઝ વર ક્રુઅલ એન્ડ રફ. જો ઇનલોઝ એટલે શું થાય ખબર છે? ઇનલોઝ એટલે સાસરિયાવાળા. કે મીરાના જે સાસરિયાવાળા હતા તે કેવા હતા? ક્રૂર હતા અને નિષ્ઠુર હતા. હર લાઈફ બીકેમ મિઝરેબલ. એનું જીવન જે છે તે દુઃખદ અને દયનીય થઈ ગયું. મિઝરેબલ મતલબ દુઃખદ થઈ ગયું. કોનું? મીરાનું. શી ફેલ્ટ ટ્રેપ્ડ એન્ડ અલોન. મીરાને એવું લાગ્યું કે એને કોઈએ ફસાવી દીધી છે અને બિલકુલ એકલી થઈ ગઈ છે, એની સાથે કોઈ છે નહીં. મની વોઝ ઓફ નો યુઝ ટુ હર. હવે મીરા માટે પૈસાનો કોઈ ઉપયોગ રહ્યો નહીં. જે પૈસાને લઈને મીરા આટલું બધું હેરાન કરતી રિયાને, જેમ ફાવે એમ બોલતી, એનો કોઈ ઉપયોગ રહ્યો નહીં. મીનવાઇલ રિયા વર્કડ હાર્ડ determined to change the situation of the family. એ જ સમય દરમિયાન રિયાએ ખૂબ જ મહેનત કરી અને ડિટરમાઇન્ડ મતલબ એને મનમાં ઠાની લીધું. શું? મનમાં વિચારી લીધું બહુ મજબૂતાઈથી. શું? કે ચેન્જ ધ સિચ્યુએશન, તેના પરિવારની જે પરિસ્થિતિ છે તેને બદલવાનો તેને ખૂબ જ જે છે મનમાં સંકલ્પ લઈ લીધો. શી સ્ટડીડ હાર્ડ. તેણે ખૂબ જ મહેનત કરીને ભણી. તે went to law college. law college એટલે કાયદો. જે વકીલ જે ભણતા હોય છે ને એ કાયદાની કોલેજમાં ભણતા હોય છે, તે કાયદાની કોલેજમાં ગઈ. and finally became a prominent lawyer in the city. અને તે એક તેજસ્વી અને વ્યવસ્થિત વકીલ બની ગઈ. લોયર મતલબ વકીલ. શહેરમાં વકીલ બની ગઈ. her reputation as a brilliant lawyer spread quickly. હવે રેપ્યુટેશન મતલબ શું કહેવાય? એની ખ્યાતિ. એઝ અ બ્રિલિયન્ટ લોયર મતલબ બહુ બુદ્ધિશાળી વકીલ તરીકે તેની ખ્યાતિ બહુ ઝડપથી પ્રસરી ગઈ. ક્વિકલી અને સ્પ્રેડ એટલે ફેલાઈ જવી. she had a lot of money now. હવે રિયા પાસે પણ ઘણા બધા રૂપિયા છે, ઘણા બધા પૈસા છે. one day while working in her office, Ria received a call from an old acquaintance. હવે જ્યારે એક દિવસ તે પોતાની ઓફિસમાં કામ કરી રહી હતી ત્યારે રિયાને એક ફોન આવ્યો. તો કોઈ જૂના એના જાણીતા એક્વેન્ટન્સ મતલબ એના જૂના જાણીતા પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો. ઇટ વોઝ મીરા. કોણ હતું તે? મીરા હતી. ધ વન્સ પ્રાઉડ એન્ડ હાઉટી ગર્લ વોઝ નાઉ બ્રોકન. એક સમયે જે પોતા અભિમાની અને ઘમંડી છોકરી હતી એ હવે સાવ તૂટી ગઈ છે. પ્લીડિંગ ફોર હેલ્પ. મદદ માટે મદદ માંગી રહી છે કે ભાઈ હવે હું આવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છું, મારી મદદ કરો.
her voice vibrated as she explained her situation. her voice vibrated, અહીંયા વાઇબ્રેશન નો અર્થ થાય છે કે તેનો અવાજ ધ્રુજતો હતો જ્યારે તે પોતાની પરિસ્થિતિ સમજાવી રહી હતી. સિચ્યુએશન મતલબ પરિસ્થિતિ, એક્સપ્લેન મતલબ સમજાવી. જ્યારે તેણી પોતાની મતલબ મીરા પોતાની પરિસ્થિતિ સમજાવી રહી હતી ત્યારે તેનો અવાજમાં કંપન અથવા ધ્રુજારી હતી. આપણે ઘણી વખત બીતા બીતા બોલતા હોઈએ ને ત્યારે આપણો અવાજ ધ્રુજતો હોય છે. she requested her to help her. she requested her, તેણીએ મદદ માંગી. કોની? રિયાની મદદ માંગી. અહીંયા હર બંને અલગ અલગ વસ્તુ માટે ઉપયોગ થયેલા. she requested her એટલે મીરા એ રિક્વેસ્ટ કરી રિયાને ટુ હેલ્પ હર. કોની મદદ માટે? મીરાની મદદ માટે. રિયા હવે મદદ કરશે. હવે આપણને પેલો અંત આપેલો છે, જુઓ આ એક છે. રિયા રિમેમ્બર્ડ ધ ઓલ્ડ ડેઝ. હવે રિયાને જૂના દિવસો યાદ હતા કે કેવી મસ્તી કરતી. મીરા ઇન્સલ્ટેડ હર મેની અ ટાઈમ્સ. મીરા જે છે તે એની ઘણી વખત મસ્તી કરતી હતી, એની ઇન્સલ્ટ કરતી હતી, એનું અપમાન કરતી હતી. she reminded her of those days and cut the phone. એને શું કર્યું? એને એ દિવસો મગજમાં યાદ આવી ગયા અને એને ફોન કાપી નાખ્યો. મીરા એપોલોજાઇઝડ. મીરાએ માફી પણ માંગી. એપોલોજાઇઝડ મતલબ માફી માંગી. મીરા એપોલોજાઇઝડ ફોર બટ રિયા વોઝ ઇન નો મૂડ. પણ રિયા કોઈ મૂડમાં હતી નહીં. ટુ લિસન ટુ હર, એને સાંભળવા માંગતી હતી નહીં. તો આ વાર્તાનો પ્રથમ અંત છે. બરાબર છે કે રિયાને જૂના દિવસો યાદ આવી ગયા. કેમ ભાઈ, તું બહુ મારી મસ્તી કરતી હતી ને. અને એને શું કર્યું? એ દિવસો મીરાને પણ યાદ અપાવ્યા. યાદ છે ને કે તું મને કેટલું હેરાન કરતી હતી. અને મીરાએ શું કર્યું? માફી માંગી એની કે ભાઈ મારી ભૂલ હતી, બરાબર છે. પણ રિયાએ કંઈ સાંભળ્યું નહીં અને ફોનને કાપી નાખ્યો. આ એક અંત છે. શું તમે આને પસંદ કરશો? જો હા, તો તમે આની સાથે વાર્તા પૂરી કરી શકો છો. હવે બીજો અંત જોઈએ. વિધાઉટ અ મોમેન્ટ્સ વેઇટ રિયા એગ્રીડ. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર રિયા સહેમત થઈ ગઈ. શેના માટે? she held no grudge against મીરા. હવે એને જે છે મીરા પ્રત્યે કોઈ મનમાં એવી વેરવાળી લાગણી હતી નહીં. she remembered the bond playing and laughing together. જુઓ, આ લોકોએ ખાલી એ જ વસ્તુ, પેલી કહેવાય ને કે ઘૃણાભરી વસ્તુ જ નહોતી એકબીજા સાથે શેર કરી. એ લોકો સાથે રમતા પણ હતા ને, હસતા પણ હતા. તો એ બોન્ડ મતલબ એ જે બંને વચ્ચેનો સંબંધ હતો એ પણ અલગ હતો. રિયા took on મીરા's case and fought to protect her rights. હવે રિયાએ મીરાનો કેસ લઈ લીધો છે અને એના અધિકારો, હર રાઇટ્સ એટલે તેના અધિકારો માટે, તેના અધિકારો બચાવવા માટે લડવાની શરૂઆત કરી હતી. she brought out મીરા from the worst situation. હવે રિયાએ મીરાને જે વર્સ્ટ મતલબ ખરાબમાં ખરાબ એની સ્થિતિ હતી, સિચ્યુએશન, વર્સ્ટ એટલે ખરાબમાં ખરાબ, સિચ્યુએશન એટલે સ્થિતિમાંથી તેને બહાર લાવી આવી. the court punished the in-laws for their behavior. હવે કોર્ટે જે છે તે પનિશ મતલબ સજા આપી. the in-laws મતલબ સાસરિયા વાળાઓને, for their behavior શેના માટે? તેમના વર્તન માટે, ખરાબ વર્તન માટે. she guided her towards a new beginning. હવે રિયાએ મીરાને મદદ કરી, ગાઈડ કરી, સલાહ આપી. શેના માટે? કંઈક નવી શરૂઆત કરવા માટે. in the end મીરા realized the true value of friendship. અંતે, in the end અર્થાત અંતે, મીરા realized, મીરાને કહેવાય કે ભાઈ ખબર પડી. શું ખબર પડી? મૂલ્ય સમજાય. શેનું મૂલ્ય સમજાયું? the value of true friendship મતલબ સાચી મિત્રતાનું મૂલ્ય સમજાયું. she apologized for her past behavior. હવે મીરાએ માફી માંગી છે પોતાનું જે ભૂતકાળમાં જે ખરાબ વર્તન કરેલું, અપમાનજનક વર્તન કરેલું એની. રિયા simply smiled and said. રિયાએ ખાલી એક છે ને સાદી સ્માઇલ આપી અને કીધું, true friendship is not about wealth or status. સાચી મિત્રતા છે એ ક્યારેય કહેવાય ને સંપત્તિ અથવા તો તમારું અત્યારે સ્ટેટસ શું છે સમાજમાં, કેટલા માન સાથે તમે જીવો છો, કેટલી ઓલી છે તમારી, એના ઉપર નથી. ઇટ ઇઝ અબાઉટ બીઈંગ ધેર ફોર ઈચ અધર નો મેટર વોટ. એ ખાલી એટલા માટે જ છે. ઇટ ઇઝ અબાઉટ બીઈંગ ધેર મતલબ ત્યાં હોવું જોઈએ. કોના માટે? એકબીજા માટે. ફોર ઈચ અધર નો મેટર વોટ, કંઈ પણ થાય એકબીજા માટે હાજર રહેવું એ જ સાચી મિત્રતા છે. ક્યારે વેલ્થ અને સ્ટેટસ એ સાચી મિત્રતા દર્શાવતું
નથી. ચલો, આ હતો બીજો અંત. એમાં એને મદદ કરી દીધી અને એને ન્યાય અપાવ્યો છે, બરાબર છે, અને મિત્રતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બીજો અંત હતો. હવે જોઈએ ત્રીજો અંત. વિધાઉટ અ મોમેન્ટ્સ વેઇટ રિયા એગ્રીડ. હવે અહીંયા પણ જે છે રિયાએ એક પણ ક્ષણનો વેઇટ કર્યો નહીં, વિલંબ કર્યો નહીં અને સહેમત થઈ ગઈ. શી હેલ્ડ નો ગ્રજ અગેન્સ્ટ મીરા. એને મીરા પ્રત્યે કોઈ પણ વેર ભાવ હતો નહીં. ગ્રજ મતલબ મનમાં ગ્રંથિ કોઈ બાંધી અને કોઈ વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે ખરાબ, તો એને હવે એવી કોઈ ગ્રંથિ હતી નહીં. શી રિમેમ્બર્ડ ધ બોન્ડ પ્લેઇંગ એન્ડ લાફિંગ ટુગેધર. એને યાદ કર્યો તે સંબંધ કે તે લોકો કેવા સાથે રહેતા હતા. રિયા took મીરા's case and fought to protect her rights. રિયાએ મીરાનો કેસ લઈ લીધો છે, કોર્ટમાં કેસ કરી દીધો છે અને તેના અધિકારો માટે લડત આપી છે. She brought out Mira from the worst situation. હવે તે શું કરે છે, તે રિયા જે છે તે મીરાની ખરાબમાં ખરાબ કન્ડિશનમાંથી બહાર લાવે છે. રિયા forgave her in-laws for their behavior. હવે રિયા જે છે તે તેના સાસુ સસરા જે છે, ઇનલોઝ મતલબ સાસરિયા વાળા લોકોને શું કરે છે, તેમના આવા ખરાબ વર્તન બદલ માફ કરી દે છે. જુઓ 3 છે. બીજામાં તો જો આપણે જોયું સજા થઈ ગઈ એ લોકોને, બરાબર છે, અને નવી શરૂઆત કરી દે છે. અહીંયા શું કરે છે, એને માફ કરે છે. તો આવી રીતે કુલ 3 અંત જોયા. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે કયો અંત આપશો. કે સૌથી પહેલો અંત આપણે એ વાળો જોયો. એમાં એ વાળામાં શું કીધું કે ભાઈ મારે તારી સાથે કાંઈ લેના દેના નથી, તે મારી બહુ મસ્તી કરી હતી, હવે તારો પ્રશ્ન છે, તું તારી રીતે હલ કરી. બીજામાં એ બધું ભૂલી જાય છે અને સાસરિયા વાળાઓને જે છે તે ફાઇટ આપે છે, બરાબર છે, અને પોતાની રીતે જે છે તે રિયાને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. અને ઇનલોઝ જે છે સાસરિયા વાળાને અહીંયા સજા થાય છે, જો સજા થાય છે, પનિષ્ડ કરે છે. ત્યારે ત્રીજામાં સજા નથી કરતી અને માફ કરી દે છે અને બધા સાથે રહેવા માંડે. તો તમારે તમારી રીતે નક્કી કરવાનું છે કે તમે કયો અંત લાવવા ઈચ્છો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે કયો અંત લાવવા ઈચ્છો છો એ તમારી વિચારસરણી દર્શાવે છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. તમારે તમારી રીતે લખીને એનો અંત લાવવાનો છે. જો મારી ઈચ્છા હોય, જો મને કોઈ કહે ને કઈ રીતે અંત લાવો, બરાબર છે, તો હું ઓપ્શન સી ટીક કરીશ. બરાબર છે, મારા માટે ઓપ્શન સી જે છે તે સૌથી સારો મને લાગે છે. ચાલો હવે આગળ જોઈએ. લેંગ્વેજ ફંક્શન. મેચ each animal or bird with its ability and write the sentences. હવે અહીંયા અમુક પ્રાણીઓ અને પક્ષીઓ આપેલા છે, એની અમુક ક્ષમતાઓ છે. એબિલિટી એટલે ક્ષમતાઓ છે, જેમ કે તરવું, ઉડવું, જમ્પ કરવા, કૂદકાઓ મારવા, દૂધ આપવું, કૂદકા ફાસ્ટ મતલબ તેજીથી કૂદકા મારવા, બધી તેની હોય છે ક્ષમતાઓ, અને એને આપણે વાક્યમાં લખવાનું છે. ચલો સૌથી પહેલા મંકી. તો મંકીનું શું હોય છે, કેન જમ્પ ફાસ્ટ. ઘણા લોકો આને પસંદ કરશે. કેન હોપ ઓન 2 legs. અરે ભાઈ આ કાંગારૂ માટે છે. કોના માટે છે, કેંગરૂ માટે છે. અને હકીકતમાં આપણે બધા શું વાંચીએ ખબર, ગુજરાતીમાં કાંગારૂ લખાય છે પણ ઇંગ્લિશમાં આને કેંગરૂ વંચાય છે. શું વંચાય છે, કેંગરૂ વંચાય છે. ચાલો, તો ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. ચાલો વાક્ય બનાવી દીધું આપણે, ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. કાવ, કાવ આપણને ખબર છે ગાય દૂધ સાથે હોય છે, કેન ગીવ અસ મિલ્ક. તો આને આની સાથે શું કરીએ, જોડાણ કરીશું અને વાક્ય બનાવીશું, ધ કાવ કેન ગીવ અસ મિલ્ક. આવી રીતે લખીશું. ત્રીજું, ધ પેરટ. પેરટ આપણને ખબર છે બોલી શકે છે ને ઉડી પણ શકે છે. ધ પેરટ. અહીંયા કેન લખવાનું ભૂલાઈ ગયું છે, આપણે લખી નાખીએ અહીંયા, બરાબર છે. ચલો હવે આપણે અહીંયા આને જે છે તે લખી નાખીશું. અહીંયા જે છે તે કેન લખવાનું રહી ગયું છે. જો અહીંયા આવશે કેન, આ બંનેની વચ્ચે આવશે. ચલો છે, પેરટ કેન ટોક એન્ડ ફ્લાય. ચલો આગળ જોઈએ. ધ કેંગરૂ. કેંગરૂ જે છે તે શું આવે છે, કેન હોપ ઓન 2 legs. મતલબ 2 પગ ઉપર કૂદકા મારી શકે છે. આપણે જોયું છે કેંગરૂ જે હોય છે જેને આપણે કાંગારૂ કહીએ છીએ, બરાબર છે, તે 2 પગ ઉપર કૂદકા મારી શકે છે. જો ગુજરાતીમાં આપણે એને કાંગારૂ જ લખતા હોઈએ છીએ. ધ ફિશ કેન સ્વિમ. એક જ ઓપ્શન આપણી પાસે વધ્યો છે. ધ કેંગરૂ કેન હોપ ઓન 2 legs અને પછી આવે છે ધ ફિશ કેન સ્વિમ, મતલબ માછલી તરી શકે. આવી રીતે આપણે જોયું. ચાલો હવે આપણે જોઈએ આગળ. fill in the blanks with the most appropriate option. જો આપણને અહીંયા અમુક ઓપ્શન્સ હવે આપણે આ ઓપ્શન્સ જે છે, બરાબર છે, આ બંને અહીંયા 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન છે. આનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા ભરવાની છે. ચલો, યુ ડેશ કેન ડેશ એટલે ખાલી જગ્યાઓ, યુ ડેશ કેન સ્લેશ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. જો હવે કેન એટલે શું હોય છે ખબર છે, કેન હકીકતમાં હોય છે શેના માટે, કોઈ વસ્તુ આપણે કરી શકતા હોઈએ છીએ, બરાબર છે, એના માટે શું હોય છે,
કેન હોય છે. કોઈક વસ્તુ આપણી ફરજ હોય છે. ફરજને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્લિગેશન. શું અહીંયા ઓબ્લિગેશન્સ લખેલું છે ને, ઓબ્લિગેશન નો મતલબ શું થાય છે ખબર છે? ફરજ થાય છે. શું થાય છે? આપણી ફરજ, જેને ઇંગ્લિશમાં બીજો શબ્દ કહીએ છીએ ડ્યુટી. આપણી ફરજ શું છે? બરાબર છે. ચલો હવે આપણે અહીંયા જોઈએ, જો ટ્રાફિક રૂલ્સ જે છે એ હંમેશા માટે ફોલો ફરજિયાતપણે કરવાના હોય. મસ્ટ નો ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે ખબર છે? મસ્ટ નો ઉપયોગ થાય છે ફરજિયાત. જ્યારે કોઈ પણ વસ્તુ ફરજિયાત હોય ત્યારે આપણે મસ્ટ નો ઉપયોગ કરીએ છીએ. તો ટ્રાફિકના નિયમો આપણે ફરજિયાત જ કહેવાય ને, કે એને તો ફોલો કરવા જ પડે ને, નકર તો પોલીસ દંડે આપણને. તો અહીંયા આવશે મસ્ટ. વી ડેશ should not, cannot throw wrappers on the road. જો હવે cannot કેમ નહીં આવે, અહીંયા should not કેમ આવશે? જો should not નો અર્થ થાય છે, should નો અર્થ થાય છે કરવું જોઈએ અથવા કરવું ન જોઈએ. should not એટલે કરવું ન જોઈએ. જો અને cannot નો અર્થ થાય છે કરી શકીએ નહીં. મતલબ જો અહીંયા cannot લખીએ, we cannot throw wrappers, શું આપણે રસ્તાઓ ઉપર વેપર્સ મતલબ જે વેફરના ને એના પડીકા જે આપણે ખાઈએ એનો જે કાગળ વધે છે પાછળ એને ફેંકી દઈએ, એને વેપર્સ કહેવાય છે. એ આપણે રસ્તા ઉપર ન ફેંકી શકીએ? અરે ભાઈ ફેંકી જ શકીએ ને, પણ આપણે ફેંકવા જોઈએ નહીં. તો શુડ નોટ આવશે. ડેશ મે ઓર મસ્ટ આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ. હવે કોઈ ચોકલેટ ખાતું હોય તો હવે આપણે એની પાસેથી જે છે, બરાબર છે, કંઈક વસ્તુ એ જો કોઈની પાસે ચોકલેટ હોય ને આપણે માંગવી હોય ને તો ત્યાં ફરજિયાત પણ ના માંગી શકાય. મસ્ટ આઈ હેવ, આ મસ્ટ છે ફરજિયાત માટે વપરાય છે. ત્યાં મતલબ કહેવાય કે આપણે એને શું કરવું જોઈએ ખબર છે? આસ્કિંગ ફોર પરમિશન, એની મંજૂરી લેવી પડે. પરમિશન એટલે શું થાય? મંજૂરી થાય. શું થાય? પરમિશન એટલે મંજૂરી. તેની મંજૂરી લેવી પડે કે ભાઈ, તો અહીંયા શું લખીશું? મે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ. તો આ શબ્દ જે મે છે તેનો ઉપયોગ તમે ક્લાસમાં જ્યારે તમે બાથરૂમ કરવા ગયા હોય, વોશરૂમ ગયા હોય છો, ત્યારે તમે પાછા આવો ત્યારે પણ તમે જે છે વર્ગખંડમાં પ્રવેશો ત્યારે પૂછ્યું હશે મે આઈ કમ ઇન. તો મેનો ઉપયોગ ક્યારે થાય છે? મેનો ઉપયોગ થાય છે મંજૂરી લેવા માટે અથવા તો પરમિશન જ્યારે માંગતા હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? મેનો ઉપયોગ થાય છે. વી ડેશ ઈટ ફ્રૂટ્સ ડેઈલી ટુ બી હેલ્ધી. જો હવે વી મે, આમાં તો ક્યાંય મંજૂરી આવતી નથી. વી શુડ આવે. શુડ નો મતલબ શું થાય છે? ખાવા જોઈએ. આપણે રોજે ફ્રૂટ્સ ખાવા જોઈએ સ્વસ્થ રહેવા માટે. પછી અહીંયા છે યુ ડેશ નોટ કેન નોટ બી લેટ ઇન એક્ઝામ. જો તમને પરીક્ષામાં મોડા થઈ શકો. કેન નોટ એટલે શું થાય? મોડા થઈ શકો. થઈ તો શકાય પણ થવાય નહીં. એટલે શું આવશે? મસ્ટ નોટ. આપણે પરીક્ષામાં મોડું થવાય જ નહીં. બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું, પરીક્ષામાં મોડું થવાનું નહીં. બિલકુલ બી મોડું થવાની જરૂર હોતી નથી. પછી જુઓ અહીંયા શું લખ્યું છે? આઈ ડેશ કેન મસ્ટ વોક 5 કિલોમીટર્સ વિધાઉટ બ્રેક. હવે જો આમાં ક્યાંય ફરજિયાતપણું આવે નહીં. આઈ કેન મતલબ હું ચાલી શકું છું 5 કિલોમીટર, કોઈ પણ બ્રેક લીધા વગર 5 કિલોમીટર ચાલી શકું છું. તો અહીંયા લખીશું આઈ કેન વોક. જો હવે ફરીથી પરમિશન માંગે છે તો મે આવશે. મે આઈ કમ ઇન ઇનસાઇડ. શું હું અંદર આવી શકું છું? તો અહીંયા આવશે મે. જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ એક વસ્તુ સમજાવી દઉં. આ વસ્તુને અંગ્રેજીની અંદર મોડલ ઓક્સિલરી કહેવાય છે. જો તમે અહીંયા એક વસ્તુ ધ્યાનથી જોઈ હોય તો જો શુડ નોટ, આ છે શુડ અને નોટ, આ બંને વચ્ચે જગ્યા છે. જો કેટલી જગ્યા, ક્યાં શુડ નોટ છે? જો જગ્યા છે, આ છે. પણ કેન નોટ, જો કેન નોટ માં જગ્યા હોતી નથી. યાદ રાખવાનું, આ કેન નોટ એક જ એવો શબ્દ છે કે જેમાં કેન અને નોટ અલગ લખાતું નથી. જો અહીંયા મસ્ટ નોટ લખેલું છે પણ મસ્ટ નોટ માં જગ્યા છે, જ્યારે કેન નોટ માં જગ્યા નથી. યાદ રાખવાનું, જેટલા પણ મોડલ્સ છે એમાંથી ખાલી કેન નોટ એવું છે કે જેમાં કેન અને નોટ વચ્ચે જગ્યા રહેતી નથી. ચાલો આગળ જોઈએ. હવે મેચ એ વિથ બી. કેન આઈ યુઝ યોર પેન્સિલ? જો હવે તમે કોઈની પાસે તો શું કહેવાય કે ભાઈ કોઈની પેન્સિલ માંગતા હોય તો એની પરમિશન જ લઈ રહ્યા હોય ને, હે ને? તો એને કરીશું સી સાથે મેચ. યુ મે કોલ ફ્રોમ માય ફોન. હવે જ્યારે આપણે કોઈને પરમિશન આપતા હોઈએ, બરાબર છે, કે ભાઈ આ મારો ફોન છે, તારી ઈચ્છા હોય તો કરી લે, એમ તો પરમિશન આપીએ છીએ. યુ મે કોલ, તો ગિવિંગ પરમિશન આવશે. પછી યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર. તમારે જો હવે જ્યારે કોઈને છે ને કંઈક આપણે એવો આદેશ આપતા હોય ને
એની ફરજ તરીકે એને કહેતા હોય ને ભાઈ તારે તારી સાયકલ છે ને અહીંયા નો રાખી શકાય, અહીંયા તારે રખાય નહીં તારાથી તારી સાયકલ, તો એને કહેવાય ઓબ્લિગેશન, એટલે ફરજના ભાગ રૂપે. જો ધમકી નથી આપવાની થતી હો એ ભાઈ અહીંયા નો રાખતો સાયકલ તારી, એમ નહીં. બરાબર છે ભાઈ અહીંયા મારું ઘર છે, તમારે સાયકલ રાખવા માટે બીજી ઘણી જગ્યાઓ છે, ત્યાં તમારી સાયકલ રાખો એમ, અહીંયા સાયકલ છોડીને જઈ શકાય નહીં. લીવ યોર બાઇસિકલ મતલબ અહીંયા છોડીને ન જઈ શકાય, પાર્ક ન કરી શકાય. યુ શુડ લર્ન ટુ ટાઈપ, તમારે ટાઈપ કરવું શીખવું જોઈએ, એનો અર્થ થાય છે એ સલાહ આપે છે. જોઈએ શુડ નો ઉપયોગ શેના માટે થાય છે? સલાહ માટે થાય છે. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ. હવે જો કોઈ સેન્ડવિચ બનાવી શકે તો એ શું છે? તેની આવડત છે. તો આવડતની અંગ્રેજીમાં શું કહીએ છીએ? આપણે કહીએ છીએ એબિલિટી. તો કેન શેના માટે ઉપયોગ થાય છે? તો કે એબિલિટી માટે, યાદ રાખજો મિત્રો. પછી શુડ જે છે તે સલાહ માટે ઉપયોગ થાય છે. શુડ બરાબર છે. આસ્કિંગ પરમિશન, પરમિશન માટે પણ આપણે કેન નો ક્યારેક ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. સલાહ માટે તો છે જ, પરમિશન માટે પણ ઉપયોગ થાય છે. ગિવિંગ પરમિશન માટે મે નો ઉપયોગ થાય છે. જો જ્યારે તમે વર્ગખંડમાં આવો તો તમે શું કહો? મે આઈ કમ ઇન. તો તમારા વર્ગ શિક્ષક શું કહેશે? યુ મે કમ ઇન. હા, તમે અંદર ઈચ્છા હોય તો આવો, નો ઈચ્છા હોય તો વયા જાઓ. ભાઈ આવું છે એટલે તો પરમિશન લીધી, એટલે મે આઈ આવશે. ઓબ્લિગેશન ફરજના ભાગરૂપે છે નો યુઝ થાય છે, મસ્ટ નો યુઝ થતો હોય છે. ચાલો આગળ જોઈએ હવે. હા, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. જુઓ હવે જે નીચે 3 ઓપ્શન આપેલા છે A, B અને C, આમાંથી જે સૌથી કહેવાય ને કે નજીકનો ઓપ્શન હોય ને તેને આપણે ભરીશું. ઇટ મે રેન ટુડે. હવે મે કેમ આવ્યો? મસ્ટ કેમ નો? ઇટ મસ્ટ. એ ભાઈ વરસાદ નો થાય. શું ઘણી વખત વરસાદ નો થાય તો મસ્ટ થોડું આવે? મસ્ટ ફરજિયાત પણ દેખાડે છે, ફરજ તરીકે દેખાડે છે. ઇટ શુડ રેન. ભાઈ મારી તો ઈચ્છા છે કે આજે વરસાદ પડવો જોઈએ, પણ આપણી ઈચ્છા થોડી હાલે બધી જગ્યાએ. એટલે અહીંયા શું આવશે? શક્યતા આપણે કે કદાચ ભાઈ તો વરસાદની ઈચ્છા છે, પડી જાય. વાતાવરણ એવું બંધાણું હોય ઘણી વખત કે ઘનઘોર વાદળા ને બધું છવાઈ ગયું હોય, પણ વરસાદ ઘણી વાર નથી પડતો, તો મેનો ઉપયોગ કરવો જોઈએ. ડેશ વી કમ ઇન. જો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ક્યાંય અંદર જવાની પરમિશન માંગતા હોઈએ ત્યારે મેનો જ ઉપયોગ થતો હોય છે. ઘણી વખત મેની જગ્યાએ આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જો કેન ને બંને આપેલું હોય ને તો પછી જોવું પડે. ઘણી વખત તમે એવું હોય કે વિદ્યાર્થી તરીકે તમે જતા હોય તો તમારે ફરજિયાત મેનો જ ઉપયોગ કરવો જોઈએ, પણ જ્યારે તમારા વર્ગ શિક્ષક છે એ આચાર્યના રૂમમાં જતા હોય ત્યારે કેન તરીકે એ લોકો ઉપયોગ કરી શકતા હોય છે, કારણ કે એ બંને લગભગ કહેવાય ને કે એ આચાર્ય અને શિક્ષક આમ જોવા જઈએ તો સાથે કામ કરતા કર્મચારી થઈ જાય એટલા માટે. પણ તમે અને વર્ગખંડ મતલબ વિદ્યાર્થી અને વર્ગ શિક્ષક તો જે સાથે કરતા કર્મચારી ના કહેવાય, એટલે તમારે મેનો જ ઉપયોગ કરવો જોઈએ. યુ ડેશ ઓબે ધ ક્લાસ ટીચર. જો હવે ઓબે એટલે શું છે ખબર છે? માનવું જોઈએ, આજ્ઞા માનવી જોઈએ. કોની? ક્લાસ ટીચરની, મતલબ વર્ગ શિક્ષકની. તો એના માટે આવશે મસ્ટ જ આવે, ફરજિયાત માનવી જ પડે. બરાબર છે. હવે મે એટલે માનવું હોય તો માનવાનું, ન માનવું હોય તો એવું ચાલે નહીં. શુડ એટલે માનવું જોઈએ. હા, આ પણ અમુક અંશે સાચું ઠરતું હોય છે, પણ ઓબે નો અર્થ આવે છે તે ફરજના ભાગરૂપે આવે છે, એટલે આપણે મસ્ટ નો ઉપયોગ કરીશું. ડેશ યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. તો હવે આપણને પૂછે છે કે તમે શું આ કિંમત ઘટાડી શકશો? આ શું થશે? મે. કારણ કે મે માં જે છે ને તે વધારે પોલાઇટનેસ, મતલબ બહુ વિનમ્ર ભાવ દેખાડે છે. મે શું દેખાડે છે? વિનમ્રતા પણ દેખાડે છે. કેવું દેખાડે છે? વિનમ્રતા દેખાડે છે કે ભાઈ આપણે દુકાને હોય હે ને, તો એને વિનમ્રતાથી જ કેવું પડે ને તો જ ભાવ ઉતરે ને, હે ને. તો એમ કે કિંમત ઓછી કરી આપો ને એમ. તો મેનો ઉપયોગ કરીશું. અહીંયા જો કેન નો ઉપયોગ કરો તો પણ ચાલી શકે છે. આપણે એને શક્યતા દર્શાવતા હોય. જ્યારે તમારા પપ્પા લેવા જાય તો તમે એમ કહી શકો કે ભાઈ થોડો ભાવ ઓછો કરી શકો એમ હોય તો કરો ને એમ. તો કેનનો ઉપયોગ પણ થઈ શકે. શુડ આવે નહીં. ડેશ આઈ ડેશ રન ફાસ્ટર ધેન યુ. જો હવે જ્યારે સરખામણી થાય છે ત્યારે હંમેશા શેનો ઉપયોગ કરી દેવાનો? કેનનો. હું તારા કરતા તેજ, ફાસ્ટર એટલે તેજ દોડી શકું. બરાબર. મસ્ટ પણ નહીં આવે અને શુડ પણ નહીં આવે. ચાલો હવે આગળ જોઈએ. સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ ઓપ્શન. ઇનએપ્રોપ્રિએટ મતલબ જે યોગ્ય નથી તે. યુ મસ્ટ નોટ. જો બે છે, યુ મસ્ટ નોટ, યુ મસ્ટ
સ્ટડી હાર્ડ ટુ બી ડોક્ટર. જો હવે ઇનએપ્રોપ્રિએટ મતલબ અયોગ્ય, ઇનએપ્રોપ્રિએટ મતલબ જે ઓપ્શન અયોગ્ય છે તેને આપણે શું કરવાનું, સ્ટ્રાઇક આઉટ. સ્ટ્રાઇક આઉટ એટલે આને સ્ટ્રાઇક આઉટ કરી દીધો કહેવાય. જો હવે પેલા આ મસ્ટ નોટ, યુ મસ્ટ નોટ સ્ટડી હાર્ડ ટુ બી ડોક્ટર. તમારે સારી રીતે ભણવું ના જોઈએ ડોક્ટર બનવા માટે. અરે ભાઈ ભણવું પડે તો શું આવે, મસ્ટ આવે. તો આને સ્ટ્રાઇક આઉટ કરી દેવો પડશે આપણે. ચલો આને સ્ટ્રાઇક આઉટ કરી દીધો તો આ વાક્ય આપણું બનશે, આઈ મસ્ટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર પેરેન્ટ્સ. આઈ હેવન્ટ સીન ધેમ ફોર અ લોંગ ટાઈમ. હવે એમ કે છે કે મારે તારા માતા પિતા સાથે થોડોક સમય વ્યતીત કરવો છે. સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ, મારા છે તારા નહીં, હા, મારા માતા પિતા સાથે મારે સમય વ્યતીત કરવો છે. અને મસ્ટ નોટ મતલબ મારે કરવો જોઈએ નહીં. અરે ભાઈ કરવો પડે ને, માતા પિતા સાથે સમય વ્યતીત કરવો પડે. કાલ સવારે મોટા થઈ જશો, હોસ્ટેલમાં રહેવા જવાનું થાય, તો અત્યારે તમે સાથે છો તો સમય વ્યતીત કરો. અને આમ પણ મેં તેને ઘણા સમયથી જોયા નથી. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તેને ઘણા સમયથી ન જોયા હોય, તમે એને મળવા આવે તમને, તો તમારે એને મળવું જોઈએ. તો અહીંયા પણ છે મસ્ટ નોટ ઉપર આપણે કરી દઈશું ક્રોસ માર્ક. આ ખોટો શબ્દ છે, યોગ્ય નથી, અયોગ્ય શબ્દ છે. વી મસ્ટ ચેક અવર આન્સર્સ ફોર અવોઇડિંગ એરર્સ. હવે જો મસ્ટ જ આવશે, કેમ કે એમ કે છે કે આપણે આપણા જવાબો વ્યવસ્થિત જોવા જ જોઈએ. કેમ જોવા જોઈએ, અવોઇડિંગ એરર્સ મતલબ ભૂલો જો આપણે ન કરવી હોય તો તેના માટે આપણે આપણા આન્સરો જોવા જોઈએ. પછી છે યુ મસ્ટ ઓર મસ્ટ નોટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. જો દુબઈ જવું હોય, ભારતની બહાર આપણે ક્યાંય પણ જવું હોય ને વિમાનમાં બેસીને, તો આપણી પાસે શું હોવો જોઈએ, પાસપોર્ટ હોવો જોઈએ. આ ભાઈને દુબઈ ટ્રાવેલ કરવું છે, દુબઈ જવું છે, એના માટે મસ્ટ જ હોવું જોઈએ, પાસપોર્ટ હોવો જોઈએ. મસ્ટ નોટ એટલે પાસપોર્ટ ના હોય તો ચાલે નહીં. ભાઈ પાસપોર્ટ ના હોય તો એને ક્યાંય જવાય દે નહીં. તો આપણા જવાબ જે છે તે કયા છે તે જોઈ લઈએ. જુઓ ચલો, પેલા છે આપણે બધું ઓલું કાઢી નાખીએ, અને જે વધારાની વસ્તુ છે ને, ઇરેઝ ઓલ ઇન્ક્સ. ચલો આ વસ્તુ ઉપર આપણે ક્રોસ મારી દેવાનું છે, ઇનએપ્રોપ્રિએટ છે. ચલો હવે આગળ જોઈએ. વોકેબ્લરી, સર્કલ ધ ઓડ વન. ઓડ એટલે જે અલગ દેખાય છે, જે અલગ છે તેના ઉપર આપણે સર્કલ કરવાનું છે, મતલબ કુંડાળું કરવાનું છે. બ્લેક, ડાર્ક, બ્રાઇટ, ડીમ. હવે જો બધાને સમજવાનો પ્રયત્ન કરો. બ્રાઇટ, બ્રાઇટ ઉપર શું થશે, એ અલગ છે, એના ઉપર આપણે સર્કલ કરીશું. કેમ, ઓલ અધર્સ મતલબ બાકી બધા, બ્લેક, ડાર્ક અને ડીમ, આ બધા શું દેખાડે છે, જો કાળો છે એમાંય ઓછો પ્રકાશ હોય છે, બરાબર છે, બરાબર છે. બ્રાઇટ એક જ એવું છે કે જેમાં સૌથી વધારે પ્રકાશ હોય છે, બરાબર છે. તો આપણે બ્રાઇટ જે છે, બાકી બધા જે છે તે ભીનો કલર દેખાડે છે, જ્યારે આ છે તે આછો કલર દેખાડે છે. આ બધા ઘાટો કલર દેખાડે છે. હેન, ક્રો, ગોટ, સ્પેરો. હવે આમાં જુઓ તમે, હેન, ક્રો, બકરી અને સ્પેરો આ બધા ઉડવા વાળા થઈ ગયા, ત્યારે બકરી જે છે તે ઉડી શકતી નથી, બરાબર. તો જવાબ શું આવશે, ગોટ આવશે, બરાબર. બાકી બધા શું છે, પક્ષીઓ છે, બર્ડ્સ છે, ત્યારે ગોટ શું છે, એક સ્તનધારી પ્રાણી છે, બરાબર છે. ચાલો હવે આવે છે સ્નેક, સ્પેરો, ડો એન્ડ ક્રે. હવે જો આ બધાની અંદર તમે જો સ્નેક જે છે એ અલગ પડી આવે છે. કેમ અલગ પડી આવે છે, બાકી સ્પેરો, ડો અને ક્રેન આ બધા જે છે તે કેવા છે, બર્ડ છે, ઉડી શકે છે. જ્યારે આ કેવું છે, રેપ્ટાઇલ છે. રેપ્ટાઇલને આપણે કહીશું સરીસૃપ. કેવું, સરીસૃપ. સરીસૃપ એટલે જે પોતાના શરીરને જમીન સાથે ઘસીને ચાલે તેને સરીસૃપ કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ. એન્ટ, માઉસ, સ્ક્વિરલ એન્ડ લિઝાર્ડ. ચલો આની અંદર જે છે તે લિઝાર્ડ અલગ પડે છે. બાકી બધા કેવા છે, નાના મેમલ છે, નાના સ્તનધારી છે. જ્યારે લિઝાર્ડ કેવું છે, લિઝાર્ડ મતલબ ગરોડી, જેને આપણે કહીએ છીએ ગરોડી. લિઝાર્ડ કેવું છે, ગરોડી છે. રેપ્ટાઇલ છે, રેપ્ટાઇલ મતલબ સરીસૃપ, પોતાના શરીરને જમીન પર ઘસીને ચાલવા વાળું પ્રાણી, એને કહેવાય સરીસૃપ. બાકી આ કોઈ એવી રીતે ચાલતા છે, બધા વ્યવસ્થિત પોતાના પગ ઉપર જ ચાલતા હોય છે. કીડી પણ પોતાના પગ ઉપર ચાલે છે. આ જે છે થોડું ચાલે, પાછું થોડું પોતાનું શરીર આખું દિવાલે ચોંટાડી દે, એવી રીતે. કાવ, શીપ, બફેલો, પીકોક. જો આ ત્રણેય એક જેવા છે. અને આ જે છે મોર, અલગ છે, બરાબર છે. તો અહીંયા આપણે કોને, ગરોડીને કરવાનું હતું, આ ગરોડીને કરી દીધું, બરાબર છે. હવે આપણે જોઈએ આગળ, પીકોક, ઓલ અધર્સ. જો અહીંયા જે છે તે ખાલી આ એક જ પક્ષી છે, બાકી આ બધા જે છે તે ખેતરમાં રહેતા, મતલબ આપણે આને દૂધ માટે ઉપયોગ કરતા જાનવરો છે. આને જે છે દૂધ માટે ઉપયોગમાં લેવાય નહીં, કોને, મોરને, કેમ કે તે પક્ષી. આવી રીતે આને આપણે અલગ કરીશું. ચાલો હવે આગળ જોઈએ. અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ. હવે જો આ લેટર્સ જે છે તે અનસ્ક્રેમ્બલ, આડાવરા આપેલા છે, બરાબર છે. હવે આપણે એને શું કરવાના છે, એને વ્યવસ્થિત ગોઠવવાના છે,
તો અહીંયા આ EROHS નો શું બનાવ્યો સ્પેલિંગ? હોર્સ, મતલબ ઘોડો. તો અહીંયા આપણે બનાવીશું. ચલો, આના OGD નો શું બનશે? એક તો બનશે ડોગ, અથવા તો કોઈ ગોડ લખે તો પણ ચાલે, પણ આપણે પ્રાણીઓની વાત કરીએ છીએ તો આપણે ડોગ જ લખીશું. પછી EESHP, આનાથી બને છે શીપ. બરાબર છે. શીપ એટલે શું થાય? તો કે જે આપણું ઘેટું હોય છે ને શીપ કહેવાય છે. હવે અહીંયા લખ્યું છે ફ્લાય, અને આ બટર જેવું કંઈક બને છે, તો આ બનશે બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. હવે અહીંયા જુઓ WORC, આનાથી બને છે ક્રો. ક્રો એટલે કાગડો. અહીંયા બને છે ફિશ. તો આપણે આવી રીતે આના બનાવવાના થશે. ચાલો આગળ જોઈએ. હવે રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ આન્સર. જો હવે આપણે આને વાંચવાના છે વ્યવસ્થિત, અને અહીંયા એનો જવાબ લખવાનો છે. આઈ હેવ અ ટ્રંક. ટ્રંક એટલે શું થાય? સૂંઢ જેને કહેવાય છે. હવે સૂંઢ એક જ પ્રાણીને છે ભાઈ. કોને? હાથીને. આઈ એમ લાર્જ. લાર્જ એટલે બહુ વિશાળ. ગ્રે. ગ્રે મતલબ રાખોડી કલર જેનો છે એનો. બટ આઈ એમ નોટ અ ટ્રી. હું એક ઝાડ છું નહીં. તો શું હોય ભાઈ? એ હાથી જ હોય. શું હોય? હાથી હોય. હાથીને શું કહેવાય ઇંગ્લિશમાં? એલિફન્ટ કહેવાય છે. આઈ હેવ અ લોંગ નેક. સૌથી લાંબી ગરદન. નેક એટલે શું થાય? ગરદન. સૌથી લાંબી ગરદન કોની હોય છે? જીરાફની હોય છે. આઈ હેવ પેચીસ. પેચીસ મતલબ લીટા. એની બોડી ઉપર છે ને લીટા હોય છે, લાઈનો હોય છે. આઈ કેન ઈટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રીઝ. ટોલ ટ્રીઝ મતલબ ઊંચા ઝાડ ઉપરથી મારું ભોજન, મતલબ પાંદડાઓ ખાઈ શકું છું. ગરદન લાંબી હોય, શરીર ઉપર લીટા. તો શરીર ઉપર લીટા વાળું બીજું એક જાનવર છે જેને ઝેબ્રા કહીએ છીએ. ઝીબ્રા આપણે કહીએ છીએ, પણ ઝીબ્રાની ગરદન લાંબી હોતી નથી. તો અહીંયા આવશે જીરાફ. ચાલો, આઈ એમ અ કિંગ ઓફ જંગલ. હવે કિંગ એટલે શું થાય? રાજા. તો કે જંગલનો રાજા કોણ છે ભાઈ? તો જંગલનો રાજા ખબર જ છે. રોર મતલબ શું છે? દહાડ, જોરથી કે ને કે ભાઈ રોરિંગ કરે ને લાયન, એને કહેવાય સિંહ. તો અહીંયા આવશે લાયન. આઈ કેન સ્વિંગ એન્ડ જમ્પ. હવે હું હિંચકા પણ, સ્વિંગ એટલે શું? હિંચકો ખાઈ શકે છે અને કૂદકા પણ મારી શકે છે. આઈ કેન ગ્રીન. ગ્રીન એટલે શું થાય ખબર છે? હસવું. તો સર આવું હસવું કેવું? હસવું એટલે તો સ્માઈલ થાય. અરે ભાઈ, તમે હસતી વખતે જે તમારા દાંત દેખાય ને, બત્તીસી દેખાય ને હસતી વખતે, એને કહેવાય ગ્રીન. શું કહેવાય? ગ્રીન. હવે વાંદરાઓ જે છે ને એ ખરેખર એવી રીતે હસતા હોય છે, એટલે અહીંયા શું આવશે? મંકી. આઈ હેવ અ હમ્પ. હમ્પ એટલે જો આ પીઠ ઉપર આવું હોય ને જેને, હવે એક જ જાનવર એવું છે જેને પીઠ ઉપર આવું ઉપસેલો ભાગ હોય છે, ઓન માય બેક, હમ્પ હોય છે. આઈ કેન વોક ઇન ડેઝર્ટ. ડેઝર્ટ એટલે તે રણમાં ચાલે છે. રણમાં કોણ ચાલે ભાઈ? રણમાં ઊંટ જ ચાલે ને, એને જ આવું હોય. તો તે શું છે? અહીંયા આવશે કેમલ. કેમલ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ જઈએ. એક્ટિવિટી, લેટ અસ પ્લે ગેસિંગ ગેમ. હવે આપણે એક છે ગેસિંગ ગેમ. ગેસિંગ એટલે શું છે? અંદાજો મારવો થાય. શિક્ષક કોઈ એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઉભો કરશે. ઉભો થયેલ વિદ્યાર્થી કોઈ એક પક્ષી અથવા પ્રાણીનું નામ. ચલો, આને હવે તમે તમારી જાતે કરવાનું છે. તમારે આ છે ડુ ઇટ યોરસેલ્ફ, મતલબ પોતાની રીતે જ કરવાનું થશે. ચાલો, હવે પક્ષીનું નામ ધાર્યું છે કે નહીં, એને અલગ અલગ આમાં એવું બીજું કાંઈ નથી ખાસ. તમારે શું કરવાનું ખબર છે? કોઈ વિદ્યાર્થી સામે ઉભો થશે, એને એક મનમાં પક્ષીનું નામ ધારેલું છે. તમારે એને પ્રશ્ન પૂછવાના. પૂછશે શું પૂછવાના? કે ઇઝ ઇટ એન એનિમલ? શું એ પ્રાણી છે? તો પેલો હા પાડે તો તમારે પ્રાણી બાજુ આગળ જવાનું, અને ના પાડે તો પ્રાણી વિચારવાનું નહીં. પછી પૂછવાનું કેવું પ્રાણી છે? વાઇલ્ડ એનિમલ મતલબ જંગલી પ્રાણી છે? પેલો કે ના જંગલી પ્રાણી નથી, તો તમારે સિંહ, વાઘ આ બધું વિચારવાનું નહીં. બીજું કેવું પ્રાણી વિચારવાનું? કે ભાઈ જે જંગલી છે એવું પ્રાણી વિચારવાનું. બરાબર છે? ચાલો, એવી રીતે અહીંયા આવી રીતે છે. પછી પૂછવાનું કે માંસ ખાય છે? જંગલી હોય તો માંસ ખાવાનું. લગભગ મોટા ભાગના જંગલી, હા, જીરાફ ને ઝેબ્રા, હાથી આ બધા ખાતા નથી. બરાબર છે? તો આવી રીતે જે છે તે તમારે આને સોલ્વ કરવાનું છે. આવી રીતે વિદ્યાર્થીઓએ રમત રમવાની છે. નીચેના જેવા પ્રશ્ન બોર્ડ પર લખીને મહાવરો કરાવી શકાય. આ રીતે રમત રમી જુઓ. હવે અહીંયા બહુ મસ્ત છે. ઇઝ ઇટ અ ગ્રાસ ઈટર? જુઓ, હર્બીવોર. જે ઘાસ ખાનારા છે ને તેને શું કહેવાય છે? હર્બીવોર. તો હર્બીવોર શબ્દ ધ્યાનથી સાંભળજો ને, એ હર્બ્સ ઉપરથી આવેલું છે. હર્બ્સ એટલે શું થાય ખબર છે? ઘાસ થાય. શું થાય? અને ઘાસ ખાનારી વ્યક્તિને શું કહેવાય ખબર છે? હર્બીવોર. અને ઘણા બધા હોય તો હર્બીવોરસ કહેવાય. આને ઘાસ ખાનારા કહેવાય. બરાબર છે? હવે મીટ મતલબ માંસ ખાનારા. મીટ ઈટરને શું થાય ખબર છે? કાર્નિવોર. તો ખાલી હર્બીવોર એક યાદ રાખવાનું. કાર્નિવોર એટલે શું થાય છે ખબર છે? મતલબ જે માંસાહારી જે પ્રાણીઓ જે છે ને, જેટલા પણ જંગલમાં રહેનારા, એને શું કહેવાય છે? એને કહેવાય છે આપણે કાર્નિવોર કહીએ છીએ. અને ઓમનીવોર. ઓમનીવોર એટલે શું છે ખબર છે? બંને વસ્તુ જે ખાતા હોય ને એને શું કહેવાય છે? ઓમનીવોર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ રીતે આ બધી વસ્તુઓને યાદ રાખવાની પ્રયત્ન કરીશું. હવે અહીંયા જે નીચે જે બહુ મસ્ત શબ્દ આપેલો છે કે નોક્ટર્નલ એનિમલ,
એનો અર્થ શું થાય છે ખબર છે આપણે? હે, એનો અર્થ જો આપણે સમજવા જઈએ તો ખરેખર તે ખૂબ જ મસ્ત છે, બરાબર છે. હવે એવા પ્રાણીઓ હોય છે કે જે રાત્રિ દરમિયાન જે છે તે કેવા હોય છે? જાગતા હોય છે. નોક્ટર્નલ એટલે શું છે કે રાત્રિ દરમિયાન એ લોકો કેવા હોય છે? જાગતા હોય છે. અને ગુજરાતીમાં શું કહીએ? નિશાચર કહીએ આપણે. કેવા કહીએ? નિશાચર. નિશા એટલે રાત્રિ, ચર એટલે રખડનાર. કેવા? રખડનાર. રાત્રિ દરમિયાન જે રખડના હોય છે એને કહીએ છીએ આપણે નોક્ટર્નલ એનિમલ કહીએ છીએ. પછી આ બીજી બધી વસ્તુઓ તો જો હોર્ન્સ, આ એક અલગ વસ્તુ છે. હોર્ન એટલે શું છે કે ભાઈ આપણે હોન્ડામાં જતા હોય બાઇક ઉપર તો હોર્ન વગાડી, અરે ભાઈ એ હોર્ન નથી, અહીંયા હોર્ન નો મતલબ થાય છે સિંગડા. શું થાય? સિંગડા. શું થાય છે? સિંગડા. ડોમેસ્ટિક. ડોમેસ્ટિક શબ્દનો અર્થ થાય છે પાલતુ. પાલતુ પ્રાણી મતલબ જેને આપણે પાડી શકીએ. સિંહ પાલતુ પ્રાણી છે? અરે નથી, ખાઈ જાય જો સિંહને પાડીએ તો. ગાય, ભેંસ આ બધી વસ્તુ કેવા છે? આ બધા પ્રાણીઓ કેવા છે? પાલતુ પ્રાણીઓ હોય છે, બરાબર છે. તો આવી રીતે આપણે આને જોયું. હવે આગળ જોઈએ. ડઝ ઇટ હેવ અ, જો આ બધા શબ્દ બહુ મસ્ત શબ્દ છે. ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે જેને માથા ઉપર કલગી હોય ને, જેમ કે મોર છે ને, મોરની કલગીને છે ને ક્રેસ્ટ કહેવાય. શું કહેવાય? ક્રેસ્ટ કહેવાય. શું કહેવાય? ક્રેસ્ટ કહેવાય. પછી કુકડો. કુકડો જે હોય છે ને, કુકડો કેમ લખાય? આ દીર્ઘ લખાય કે રસ્વ લખાય? કુકડો. એની કલગી હોય છે ને, એને પણ શું કહેવાય છે? ક્રેસ્ટ કહેવાય છે. તો આ બધા શબ્દ જે છે તે નવા હતા. હવે જો એમ્ફીબિયન્સ. એમ્ફીબિયન્સ એટલે શું થાય? ઉભયચર, બરાબર છે. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ. હવે ઉભયચર. ઉભયચર એટલે એમ્ફીબિયન્સ એટલે શું ખબર છે? એ પ્રાણી પાણીની અંદર પણ રહેશે. તમે વિજ્ઞાનમાં જો કે આ ભણશો જ તે, અને જમીન પર પણ રહેશે. એવા કોણ છે? ચાલો ભાઈ બોલવા માંડો. એવા કોણ છે? કાચબો, પછી મગર. આ બધા પ્રાણીઓ જે છે તે બંને છે રેપ્ટાઇલ્સ. જો મગર છે પાછું રેપ્ટાઇલ્સમાં પણ આવે, કેમ કે પોતાની છાતી ઘસીને ચાલે. ઇન્સેક્ટ એટલે નાના નાના કીટકો. તો આવી રીતે આપણે આને જોવાનું છે, બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર. જો તમારે પેર બનાવવાની છે. પ્રિયા અને આરવ બે વિદ્યાર્થીઓ ઉભા થઈ જાઓ અને તમે એને બોલી શકો છો. જો ટંગ ટ્વિસ્ટર. ટંગ ટ્વિસ્ટર એટલે શું છે ખબર છે? જીભમાં જેને બોલવામાં તકલીફ પડે ને એને આપણે ટંગ ટ્વિસ્ટર તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? ટંગ ટ્વિસ્ટર તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે ટંગ ટ્વિસ્ટર જોઈએ. જુઓ અહીં એક ટંગ ટ્વિસ્ટર છે. બેટી બોટર બોટ સમ બટર. આપણે ગુજરાતીમાં ચંદુ કે ચાચા ને હિન્દીમાં ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચમચી સે ચટની ચટાઈ. તો આ જે છે, બરાબર છે, એ કેવું છે કે ભાઈ એ જે જીભને છે ને તકલીફ આપે. તો અહીંયા જે છે આ ટંગ ટ્વિસ્ટર છે. શું છે બધા? ટંગ ટ્વિસ્ટર, જે જીભને તકલીફ આપે. બેટી બોટર બોટ સમ બટર. હવે જો ધેટ્સ ગુડ, લેટ મી ટ્રાય. હવે જો આને થોડું તેજ મતલબ સ્પીડ થી બોલવાનું. કેવું બોલવાનું? ફાસ્ટ બોલવાનું. તો તમારે ભૂલ થશે. કચ્ચા પાપડ પક્કા પાપડ જેવું પણ છે, બરાબર છે. ચાલો અહીંયા બીજું આપ્યું છે. જો પીટર પાઇપર પેક્ડ a pack of pickled peppers. આ થોડું અઘરું છે, બરાબર છે, પણ પ્રેક્ટિસ કરશો તો આ પણ થઈ જશે. પીટર પાઇપર picked a pack of pickled peppers. બરાબર છે. તમે આની પ્રયત્ન કરશો ને તો 100% થઈ જશે. જો અહીંયા પેક નો સ્પેલિંગ અલગ આપ્યો છે. અહીંયા સાચો સ્પેલિંગ આ છે. આ પેક નથી. આ પેક એટલે શું થાય ખબર છે? પેકેટ થાય, બરાબર છે. આ સાચો છે. વાવ, યુ આર સો ગુડ. જો આવી રીતે આ લોકો જે છે પ્રયત્ન કરી રહ્યા છે. જો હાઉ કેન આઈ ક્લેમ ક્રેમ. જો સ્ટેમર. સ્ટેમર્સ નો મતલબ શું થાય ખબર છે? બોલતા બોલતા હકલાઈ જાવ, બરાબર છે, રોકાઈ જાવ, એને કહેવાય છે સ્ટેમર્સ, બરાબર છે. જો અહીંયા એક આપ્યું છે ક્લેમ ક્રેમ ઇન અ ક્લીન ક્રીમ કેન. જો કેવું મસ્ત છે. મતલબ આ બધા સી થી બધા શરૂઆત થાય છે. સ્ટેમર્સ મતલબ જે હકલાઈ હકલાઈને જે બોલતા હોય છે એને સ્ટેમર્સ કહેવાય છે. આવું બોલતા બોલતા કચ્ચા પાપડ પક્કા પાપડ કક્કા પક્કા આમ થઈ જાય ને એને સ્ટેમર્સ કહેવાય. શું કહેવાય? સ્ટેમર્સ કહેવાય છે. આવી રીતે બીજા ઘણા છે, તેનો પણ તમે ટ્રાય કરી શકો. હવે આ તમે જાતે કરવાનું છે, બરાબર છે. ચાલો જોઈએ. શું અમુક જે પુસ્તકો છે વિદ્યાર્થી મિત્રો, જે પક્ષીઓ અને પ્રાણીઓને લગતા છે, તમારે તેને વાંચવાના છે. ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, સલીમ અલી, ફોર ચિલ્ડ્રન બાય ઝાઈ વિટકર. હવે જે છે ને આ વ્યક્તિ લખેલી છે તે પુસ્તક સલીમ અલીની ઉપર લખેલી છે. તેને કોમન બર્ડ્સ બાય સલીમ અલી. સલીમ અલી દ્વારા એક કોમન બર્ડ્સ નામની એક પુસ્તક લખવામાં આવી છે જે પક્ષીઓ ઉપર છે. એન્સાઇક્લોપીડિયા ઓફ બર્ડ્સ, એનિમલ્સ, એમ્ફિબિયન્સ, ઇન્સેક્ટ, રેપ્ટાઇલ્સ. આ બધી એન્સાઇક્લોપીડિયા. એન્સાઇક્લોપીડિયા એટલે વિશ્વકોશ જેને કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વિશ્વકોશ. તે તમારા લાઇબ્રેરીમાં હશે, પુસ્તકાલયમાં હશે. મારો પરિવાર બાય મહાદેવી વર્મા. મહાદેવી વર્માએ પુસ્તક લખેલી છે મારો પરિવાર. જો આમાં જેટલા પણ આવી રીતે લખેલા છે ને થોડાક ત્રાસા, એ પુસ્તકના નામ છે, બરાબર છે. જો આ કોમન બર્ડ છે ને પુસ્તકનું નામ થોડું ત્રાસું લખેલું છે. ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. જો સલીમ અલી. આ આખું પુસ્તકનું નામ છે. અહીંયાથી અહીંયા સુધી આખું પુસ્તકનું નામ.
આખું થઈ ગયું, જો આ પણ ત્રાસુ લખેલું છે ફોર ચિલ્ડ્રન, આ આખું પુસ્તકનું નામ થઈ ગયું. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ આનંદ લીધો હશે આમાં, એવું મને લાગે છે કે વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે. તમે જરૂરથી આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.